આનું આચરણ એ આપણને આવી આંતરિક બંધનાત્મક વૃત્તિઓથી મુક્ત કરનારું છે. નિબંધાય આસુરી મદા પણ હે અર્જુન, જ્યારે જ્યારે પણ તું આસુરી વૃત્તિને વશ થઈને વર્તન કરશે ત્યારે એ બંધન થાય કે આંતરિક સંતોષ, આંતરિક તિરસ્કારની, પોતા વિશેના અણગમાની લાગણી બધાને તીવ્ર બનાવશે. આ મુક્તિ પોતાના વિષયનો સંતોષ કે ગમો, પોતાનો સ્વીકાર, પોતાને જ ગમવું, પોતાનો સ્વીકાર કરવો, પોતાને પ્રેમ કરવો, અન્ન મુક્તિ. અને પોતાને અણગમો હોય, પોતાનો તિરસ્કાર થયો, અન્ન બંધન. તો આત્મ સ્વીકાર વધતો હશે, આંતરિક પ્રસન્નતા વધતી હશે, આંતરિક સ્વસ્થતા વધતી હશે. मुक्ति की दिशा भीतर आंतरिक शांति, आंतरिक स्वीकार, अस्वस्थता, बंधन दिशा. सूरज संपरम देवी अभिजातो सी पांडव, हे पांडव तू चिंता ना करेस, तो दैवी संपदम अभिजात हसी, તું તો આ દૈવી સંપદ પ્રાપ્ત કરવાને મારે જન્મ છે, દૈવી સંપદ લઈને જન્મ્યો છે. ભારે કલ્યાણ સ્તંભ એ પાઠ છે. તારે તો ભવિષ્યમાં કલ્યાણ થવાનું છે, માટે તું ચિંતા ના કરીશ કે તારામાં દૈવી સંપદ છે કે આસુ, એવી ચિંતા તું ના કરીશ. હવે 6ઠા શ્લોકથી આગળ કહે છે, નિર્દયાનામ રીસામ સંપત તૃતીયાસ્તિ સકસ્માન ન ઉગતા. કે ભગવાને માત્ર 2 સંપત્તિની વાત કરી. શાસ્ત્રોમાં 3 સંપત્તિ, 3 પ્રકારની વૃત્તિની વાત કરવામાં આવી છે. એક દૈવી, આસુરી અને રાક્ષસી. તો આપણે કહ્યું તે પ્રમાણે આસુરી સંપત્તિવાળા લોકો છે ભોગ પ્રધાન લોકો. જ્યારે યોગની પ્રધાનતા હોય, ભોગની પ્રધાનતા હોય, એવા લોકોને અસુર કહેવામાં આવે છે. અસુષુ રમંતી અસુરા. અસુર અર્થાત પ્રાણમાં ઇન્દ્રિય વિશ્વમાં રમણ કરનારા લોકો છે. ભોગ તો કે ભોગ વૃદ્ધિ જેના જીવનનો પ્રધાન છે, એવા લોકોને અસુર કહેવામાં આવે. તો ત્રીજા પણ એક લોકો છે જેમના ક્રૂરતાની પ્રધાનતા હોય, બસ ક્રૂરતા એમના જીવનમાં હોય, આવા રાક્ષસ કહેવામાં આવે. નિર્દયાનામ રાક્ષસામ સંપત તૃતીયાસ્તિ. તો દુનિયામાં કેટલા બધા નિર્દય લોકો છે, એ રાક્ષસ પ્રકારના લોકો છે. કસ્માન ન ઉગતા. કે ભગવાને રાક્ષસી સંપત અથવા રાક્ષસી વૃત્તિની વાત કેમ ન કરી? ભગવાને જે કોઈ દાડો સાંભળવાનું નથી. ભગવાને ના કર્યાનું કારણે એ પણ હોય છે સર કોઈ દિવસ ભગવદ્ ગીતા એમને કારણે પડવાની નથી. રાક્ષસો કોને કહે? ભગવાન બોલે આમાં ખરેખર અસુરનું વર્ણન, રાક્ષસોનું વર્ણન વધારે છે. ભગવાન પછી એમ કહે છે કે હવે આસુરી સંપત્તિનું વર્ણન કરીશ, પણ મુખ્યત્વે રાક્ષસ સંપત્તિનું વર્ણન કરતા એવું વધારે લાગે છે. જેઓ ક્યારેય પણ ધર્મને સહન ના કરી, સાંખી ના શકે. કોઈ ધર્મની વાત આવે કશું સાંખી ના શકે, અને ક્યાંક થતો હોય તો કેવી રીતે તોડી પાડવાની એમના મનમાં એ પ્રકારની વૃત્તિ ઉઠે. અને રાક્ષસો એટલે રાક્ષસો ક્યારેય પણ આ બધા ઉપદેશને સાંભળે એવી સંભાવના ન હોવાને કારણે કદાચ અસુરો સાંભળે પૂરી સંભાવના છે. ભોગી માણસો ક્યારેય પણ કંઈક એમના પ્રેરણા જન્મે, ક્યાંક જરા કંટાળ્યા હોય અને કશી રીતે સાંભળવાની સંભાવના છે. પણ એ ઉપરાંત પણ એ પ્રશ્ન કરવામાં આવ્યો તો શાસ્ત્રમાં આ 3 પ્રકારની વૃત્તિની વાત કરવામાં આવે છે, દૈવી, આસુરી અને રાક્ષસી. તો કેમ ભગવાને માત્ર દૈવી અને આસુરી 2 વૃત્તિની વાત કરી, રાક્ષસી વૃત્તિની કેમ વાત ના કરી? તો કે આસુર્યામ અંતર્ભાવાત. આજે રાક્ષસી વૃત્તિઓ છે એને પણ આસુરી વૃત્તિમાં સમાવેલી. આસુરની અંદર અસુર એટલે એમાં રાક્ષસોને પણ સમજી લેવાના. એટલા માટે ભગવાન કહે છે દ્વૌ ભૂત સર્ગો લોકેસ્મિન દૈવ આસુર એવ ચ દૈવો વિસ્તરશઃ પ્રોક્તઃ આસુરં પાર્થ મે શૃણુ. અસ્મિન લોકે દ્વૌ ભૂત સર્ગો. હે અર્જુન, આ લોકની અંદર, આ વિશ્વમાં, જગતમાં 2 ભૂત સર્ગો, આ 2 પ્રકારના ભૂત અર્થાત પ્રાણીઓ કે મનુષ્યો છે. પ્રાણીઓ મનુષ્યમાં જ આપણા રસ છે.
આ વિશ્વમાં જગતમાં બે પ્રકારના મનુષ્યો છે, અર્થાત બધા મનુષ્યના બે વિભાગમાં વહેંચી શકાય. દૈવ આસુર એવ છે. એક દૈવ કોટીના મનુષ્ય છે, બીજા આસુરી કોટીના મનુષ્યો છે. દૈવો વિસ્તર્શ પ્રોક્ત એમાં જે દૈવી સંપત્તિ છે એ દૈવી કોટીના મનુષ્યની સંપત્તિ દૈવી વિસ્તર્શ પ્રોક્ત એને વિસ્તારથી કહેવામાં આવી. આસુરમ પાર્થમેશ્વર હે અર્જુન, હવે હે પાર્થ મારી પાસેથી આ આસુરી સંપત્તિ ધરાવનારા માણસો કેવા હોય એનું વર્ણન સાંભળ, વિસ્તાર સાંભળ. કે છે ભાષ્યમાં દ્વિસંખ્યાકો ક્યાં છે આપણે 383 પાનો છેલ્લો શ્લોક. ભૂત સર્ગો ભૂતાનાં મનુષ્યાણાં સર્ગો સૃષ્ટિ ભૂત સર્ગો સૃજ્યતે इति सर्वे भूतानि एव सृज्यमानानि दैवासुर सम्पद्युक्तानि द्वौ भूत सर्गो इति उच्यते. दो बे द्विसंख्या को बे संख्या भूत सर्गो सर्व समूह भूत प्राणी तो भूतानाम मनुष्याणाम आम तो भूत शब्दનો પ્રયોગ કર્યો એટલે બધા પ્રાણીઓનો સમાવેશ થાય. તો ભગવાન કહે છે કે ભૂત અર્થાત અહીં મનુષ્ય, કારણ કે બીજા પ્રાણીઓના આની સાથે ક્યાં સંબંધ છે? ભેંસ એટલે ક્યાં આપણે આજે ભગવદગીતા ઓછા ગાવાના હતા એટલે હોય તો પણ બીજા બધા પ્રાણીઓમાં દૈવી સંપત્તિઓની સંભાવના જ નથી. હા, બીજા ખરા દેવતાઓમાં દૈવી સંપત્તિ હોય, પશુઓમાં એવું હોય, પણ મુખ્યત્વે વાત કરી રહી છે અધિકાર શાસ્ત્રમાં મનુષ્યનો હોવાના કારણે ભૂતાનામ સર્ગો સર્ગો સમૂહ એટલે સર્ગો સૃષ્ટિ સૃજ્ય સર્ગો જેનું સર્જન થાય છે ને સર્ગ કહેવામાં આવ્યો. સર્ગ સૃષ્ટિ સર્ગો એટલે સૃષ્ટિ નહીં પરંતુ જેનું સર્જન કરવામાં આવ્યું છે તો ભૂતાની એવ સૃજ્યમાનાની સર્ગ ઉચ્ચતે. તો બધા પ્રાણીઓનું સર્જન થાય છે મારા પ્રાણીને સર્ગ કહેવામાં આવ્યા. દો ભૂત સર્ગો આ બે પ્રકારના ભૂત અર્થાત બે પ્રકારના પ્રાણીઓ, બે પ્રકારના મનુષ્યો જીવનમાં છે, દુનિયામાં છે. દૈવાસુર સંપદ્યુક્તાની બે પ્રકારના ભગવાન ટૂંકમાં જ્યારે પ્રાણીનું સર્જન કરે છે ત્યારે આ બે પ્રકારના પ્રાણીનું સર્જન કરે છે. કેટલાક દૈવી સંપત્તિ યુક્ત હોય, આસુરી સંપત્તિ ગૌણ હોય, કેટલાક આસુરી સંપત્તિઓને પ્રાધાન્યતા હોય, દૈવી સંપત્તિ ગૌણ હોય. દરેકમાં દૈવી સંપત્તિ કંઈક તો હોય. ગમે તો રાક્ષસો તો કંઈક દૈવી સંપત્તિ હોય છે અને ગમે તો મોટો હોય તો કંઈક આસુરી સંપત્તિ હોય. અને એટલા માટે દરેકમાં બધું હોય છે ખરો, પણ છતાં પણ જેનામાં દૈવી સંપત્તિની પ્રધાનતાના પર દેવ કહીએ અને આસુરી સંપત્તિની પ્રધાનતાને અસુર કહીએ. ભગવાન કે છે દેવ અને અસુર આ બે પ્રકારના મનુષ્યો હોય છે. બધા મનુષ્યોનું આ બે વિભાગમાં બધા મનુષ્યને વહેંચી શકાય. પછી આગળ જાય આપ ક્યાંથી આ ભગવાન તો કહે છે કે બે પ્રકારની હવે સૃષ્ટિ છે, તેનું કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ખરું નહીં. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે આગળ દ્વયાઃ પ્રાજાપત્યાઃ દેવાશ્ચ असुराश्च विश्रुतेः लोके अस्मिन् संसारे इत्यर्थः सर्वेषां द्वैविध्य उपपत्तेः। શાસ્ત્રમાં કહે છે દ્વયાઃ પ્રજાપત્યાઃ, પ્રજાપતિના સંતાનો બે પ્રકારના પ્રજાપતિના સંતાનો છે.
દેવાસ્ય અસુરાસ્ય બૃહદારણ્યકોપનિષદમાં આવી કથા આવે છે દેવતા અને અસુરના સંગ્રામની. તો આ રીતે ત્યાં કહેવામાં આવ્યું કે આ રીતે પ્રજાપતિના બે સંતાનો, બે પ્રકારના સંતાનો છે, દેવો અને અસુરો. એવું છે ક્યાંક બીજું પણ કહેવામાં આવ્યું છે, એવું કહેવામાં આવ્યું છે ત્રયા પ્રાજાપત્ય એવું કહેવામાં આવે છે. એ જ બૃહદારણ્યકોપનિષદમાં અન્યત્ર કહેવામાં આવ્યું છે ત્રયા પ્રાજાપત્ય. આ પ્રજાપતિના 3 સંતાનો છે. પ્રજાપતિ પિતરી બ્રહ્મચર્ય ઊષુ. આ 3 સંતાનો દેવતાઓ, દાનવો અને માનવો, પ્રજાપતિના 3 સંતાનોની કથા પણ વાળી કથા એમાં આવે છે. ચર્ચા છે ખાલી કે ભગવાન કહે છે કે 2 પ્રકારના સંતાનો પ્રજાપતિ, દેવ અને અસુર. અને એના સમર્થનમાં શંકરાચાર્ય મહારાજે આ બૃહદારણ્યકોપનિષદનું વાક્ય ટાંક્યું કે દ્વયા પ્રાજાપત્ય. તો કોઈ કહે છે કે બૃહદારણ્યકોપનિષદ અન્યત્ર કહેવામાં આવ્યું છે ત્રયા પ્રાજાપત્ય. આ પ્રજાપતિના 3 સંતાનો છે. પ્રજાપતો પિતરી બ્રહ્મચર્ય પુરુષુ. આ 3 પ્રકારના સંતાનો દેવતાઓ, દાનવો અને માનવો પ્રજાપતિ બ્રહ્માજી પાસે ગયા અને ત્યાં શ્રદ્ધા અને બ્રહ્મચર્ય જીવન જીવ્યા. દેવા મનુષ્ય આસુરા. આ દેવ, મનુષ્ય અને અસુર એમ 3 પ્રકારની ત્યાં સંતતિ કહે છે. અને આ અહીં ભગવાન 2 પ્રકારની કેમ કહે છે. અતઃ સાતિ હે કોટો ઉપાવે કોટો વક્તવ્યા. તો આ દેવતાની અસુરનું વર્ણન કરો, ત્રીજી મનુષ્ય પણ છે, એની સંપત્તિનું વર્ણન ભગવાન કર્યું ને. તો મનુષ્યની સંપત્તિ છે એ કઈ કોટીમાં છે? મુખ્યત્વે અહીં દેવતા અને અસુરોનું વર્ણન કરવાનું હેતુ એ છે કે રવિ સંપત્તિ એનું ગ્રહણ થવું જોઈએ, આસુરી સંપત્તિનો ત્યાગ થવો જોઈએ. પણ ત્રીજી એક માનુષી સંપત્તિ પણ છે, એ કઈ કોટીમાં આવે? એ ગ્રહણમાં આવે, ત્યાગમાં આવે. એટલે એ ચોથી પણ છે, રાક્ષસી સંપત્તિ. એ ભગવાને કહે નથી. એટલે મધુસૂદન સર્વે સમજાવે છે કે નહીં ભાઈ આ 2 જ સમજવાની. ત્યાં ભલે 3 ગયા હોય, પેલી કથા જે કહી છે ને એમાં દેવાશ્ચ અસુરાશ્ચ મનુષ્યાશ્ચ મનુષ્યા અસુરા. હવે એમાં મનુષ્યને એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય અને ક્યાંક ભલે રાક્ષસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો તો ખરેખર આ બધા 2 વિભાગો વહેંચી શકાય. બધું રાક્ષસો માણસો અધિકાર સર્ગ હસ્તુ. આ દેવ અને અસુર ઉપરાંત એ રાક્ષસ ના મનુષ્ય એવો કોઈ સર્ગ નથી, એવી સૃષ્ટિ નથી. તો આવું કેમ કહો છો આપ કે મનુષ્ય નથી? જો યદા મનુષ્ય શાસ્ત્ર સંસ્કાર પ્રાબલ્ય સ્વભાવ સિદ્ધો રાગદેશો અભિવ્ય ધર્મપરાયણ ભવતિ સ તદા દેવ. જો કોઈ મનુષ્ય હોય એ પોતાના સ્વાભાવિક જે આવેગો છે, રાગ દ્વેષના આવેગો, એ આવેગોને ખાઈને આવેગોનું નિયંત્રણ કરીને શાસ્ત્રમાં આદેશ આવે એ પ્રકારનું ધર્મનું આચરણ કરે. શાસ્ત્રમાં આદેશ આવ્યા પ્રમાણે ધર્મનું આચરણ કરે અને પોતાના સંસ્કારી પ્રાપ્ત થયેલા રાગ દ્વેષનું નિયંત્રણ કરે તો એને દેવ કહેવાય. ટૂંકમાં દેવનું જે બિરુદ આપવામાં આવ્યું એ અમુક પ્રકારના મનુષ્યને આપવામાં આવ્યું છે જે લોકો ધર્મનિષ્ઠ છે. એ ધર્મનિષ્ઠા હોવા માટે પોતાના સ્વાભાવિક આવેગોને નિયંત્રણ રાખવા જ પડે. યદા તુ સ્વભાવ સિદ્ધો રાગ દ્વેષ પ્રાબલ્ય. પરંતુ બીજા કેટલાક મનુષ્ય એવા હોય કે પેલું રાગ દ્વેષ જે સ્વભાવ સિદ્ધ અર્થાત માણસ સ્વભાવ લઈને આવે છે એવા રાગ દ્વેષની પ્રબળતાને કારણે શાસ્ત્ર સંસ્કાર અભિભવ. શાસ્ત્ર આપણે સંસ્કાર આપે, સત્યમ વદે ધર્મ ચરે હિંસા ન કુર્યા સુરામ ન ભવે વગેરે જાજતું કે. પરંતુ અંદરના પેલા આકર્ષણો એવા છે, અંદરના રાગ દ્વેષ એવા છે કે શાસ્ત્ર ગમે તે કે. શાસ્ત્ર સંસ્કાર અભિભવ, શાસ્ત્રના સંસ્કારોની પણ ઉપરવટ થઈને અધર્મ પરાયણ ભવતી, અધર્મ આચરણ કરે. આપણે આશ્ચર્ય થાય કે કેમ થઈ શકે? જાણીએ છીએ કે આ વસ્તુ કરવાથી નુકસાન થવાનું છે. આ કેન્સર હોસ્પિટલની અંદર ટાટા હોસ્પિટલમાં તો રોજ કેટલી બધી સર્જરી થતી હોય, કેટલા લોકોનું ઓપરેશન થતું હશે.
આજકાલ હિન્દુસ્તાનની અંદર આ માઉસ કેન્સર, મોહનું જે કેન્સર છે એના પ્રસંગો ખૂબ વધી ગયા છે. કેમ? આ પેલા પડીકી, પછી શું પેલું છે બધું ગુટકા, આ ગુટકા અને પાન પડાવ ને પડી આને કારણે તો લોકો પાયમાલ થઈ જાય છે. આવા બધા દર્દીઓ આવે, એમનું ઓપરેશન કરાવવા, કોણ ઓપરેશન કરે? કેન્સરના પેલા સર્જનો. એ સર્જનો શું કરે? એક પાછું આ પાન પરાગ ખાય અને એક પાછી આ ગુટકો ખાય. હવે ખરેખર તો હદ જોઈએ ને. એટલે એમની લોકોએ કહેવાની જરૂર નથી કે આ જોવે છે, પોતાના અનુભવનો વિષય છે. હજી જે લોકોના આ ના એ લોકો હજી ઘણો વિવાદ થાય છે કે ભાઈ સિગરેટ પીવાથી કેન્સર થાય કે ના થાય. ટૂંકમાં કશો વિવાદ નથી, પણ છતાં પેલા જે સિગરેટ બનાવનારા લોકો વિવાદ ચાલુ રાખે છે. બરાબર. તો હજી કદાચ એ વસ્તુ આપણને એટલી બધી સ્પષ્ટ ના હોય, પરંતુ આ પેલા ગુટખાને કારણે એમને મોંમાં કેન્સર સુધી આપણે જોઈ શકીએ છીએ. એનું બીજું કોઈ કારણ નથી, સ્પષ્ટ છે. અને એનું ઓપરેશન કરે છે, કારણ જાણે છે કારણ શું થાય છે. એ ઓપરેશન કરનાર ડોક્ટર પોતે જ ત્યારે એ હવે ગુટકો અને એને કેન્સર થાય છે. એને શું કરવું? આ ડોક્ટરો જાણે છે કે શરાબ પીવાથી શું થાય, અને એવા કેટલા બધા દર્દીઓ હોય એની એ લોકો સારવાર કરતા હશે અને પોતે શું કરે? કલ્પના છે. એટલે આવું કેમ થાય? એટલે આવું હોય સ્વભાવ સિદ્ધ રાગ દ્વેષ પ્રાબલ્યોને. સ્વભાવ સિદ્ધ રાગ દ્વેષની પ્રભાવના એટલી બધી છે. શાસ્ત્ર સંસ્કાર અભિભૂવે આખી દુનિયા જાણે છે. અત્યારે દુનિયામાં એક એવી જાતની ઝુંબેશ ચાલે છે, હિન્દુસ્તાન જેવાની અભણ દેશોમાં એવો ઘણા દેશોમાં ચાલે છે, અમેરિકા જેવા દેશમાં, કે ઝુંબેશ કે આ ધૂમ્રપાન છે હટાવવો. એવી ઝુંબેશ ચાલે કે પછી ધૂમ્રપાન વાળા લોકો તો હટાવે એમને કોઈ જગ્યા જ ના રહે. પહેલા એ લોકો માટે સ્થાન નક્કી કરવામાં આવ્યું, એરપોર્ટ વગેરે ત્યાં આગળ સ્થાન કે આ જગ્યાએ માત્ર ધૂમ્રપાન કરો, બે કશે નહીં કરવાનું. એમ કરતા સ્થાન હટતા ખોળા ખાંચરામાં જેવા બંધ થઈ ગયા. હવે તો તમારે એરપોર્ટ પર ધૂમ્રપાન કરવું તો કોઈ તમારે રેસ્ટોરન્ટમાં કે એમાં જવું પડે, હોટલમાં, ત્યાં જ થાય, બાકી થાય નહીં. પહેલાં હતું કે એરોપ્લેનની અંદર 2 કલાકથી વધારે લાંબી હોય તો ફ્લાઇટ ત્યાં ધૂમ્રપાન ચલાવતો, ધૂમ્રપાનનો એક વિસ્તાર હતો ચાલો. પછી ધીમે ધીમે 2 કલાક 4 કલાક કર્યા, અને 4 કલાકથી ટૂંકી જો ફ્લાઇટ હોય તો ધૂમ્રપાન ના હોય, તો 6 કલાક કર્યા. હવે બંધ કરી દીધું. હવે કોઈ પણ એરોપ્લેનમાં ધૂમ્રપાન સ્વીકાર્યું જ નથી. એમ કરીને લોકો હટાવે. ટૂંકમાં આવી બધી ઝુંબેશ ચાલે અને તો ધૂમ્રપાન કરનારા કરે જ છે. આટલું હોવા છતાં સ્વાભાવિક સિદ્ધ રાગ દ્વેષ પ્રાબલ્ય. રાગ દ્વેષ સ્વભાવ સિદ્ધ છે, એની પ્રભાવતા એટલી બધી હોય છે. શાસ્ત્ર સંસ્કાર અભિભૂવે. શાસ્ત્રના સંસ્કાર, વિજ્ઞાન સંસ્કાર, જે કંઈ સંસ્કાર હોય, ડોક્ટરના સંસ્કાર જે હોય છે, સ્વાસ્થ્યના સંસ્કાર, આ બધાની ઉપર જઈને અધર્મ પરાયણ હોય આ માણસ અધર્મ પરાયણ બને છે. સહ પેલા અસુર હે, એ માણસ કોણ છે? અસુર છે. બસ ટૂંકમાં આ રીતે બધા મનુષ્યને 2 વિભાગમાં વહેંચી નાખવામાં આવ્યા. એક મનુષ્ય કહેવાય છે જે શાસ્ત્ર પરાયણ આચરણ કરતા હોય, અને બીજા કહેવાય છે જે શાસ્ત્રની વિરુદ્ધનું આચરણ કરતા. બસ 2 જ છે, બીજા ક્યાં હોય? એટલે મધુસૂદન સર્વે સમજાવે છે કે આ રીતે જીવનમાં કે જગતમાં 2 પ્રકારના લોકો છે. નહીં ધર્માભ્યામ તૃતીયા કોટિહસ્તિ. આ સિવાય ત્રીજું કોઈ વસ્તુ છે? એક ધર્મ અને બીજું ત્રીજું કોઈ આચરણ છે ને જીવનમાં? ક્યાં તો ધર્મને અનુરૂપ આચરણ હોય તો એ ધર્મનું આચરણ હોય, એવું ત્રીજું આચરણ નથી. એટલે ભગવાન કહે છે કે 2 પ્રકારના મનુષ્ય છે. અર્થાત ધર્મનું આચરણ કરનારા એ દેવ કોટીના મનુષ્ય છે, અધર્મનું આચરણ કરનારા અસુર કોટીના મનુષ્ય છે. પછી ધર્મ હોય તો એવું હોય મનુષ્ય કોટી. તથા સુરતે દ્વયા પ્રાજાપત્યા દેવાસ્ય અસુરાસ્ય. એટલા માટે ગૃહયાની પછી કહેવામાં આવ્યું કે પ્રજાપતિના 2 સંતાનો છે, દેવતાઓ અને અસુરો.
तथा कामीयसाय देवा ज्यायसा असुरा પણ ઉનમે સે દેવતાઓ સંખ્યામાં ઓછા હોય અને અસુરો વધારે હોય, દેવતાઓ નાના છે, અસુરો મોટા છે. એટલે દમદાન દયા વિધિ. તો પેલી જે કથા આપણે કહી કે પ્રજાપતિના 3 સંતાનો છે એ કઈ ત્યારે દેવતાઓ મનુષ્ય અને અસુરો આમ 3 પ્રજાપતિના સંતાનો એવું છે, તેને કેમ સમજવાનું? તો કે 3માં 3 મનુષ્યો જ છે. ભલે દેવ અસુર ને મનુષ્ય કયા તો એ 3 પ્રકાર, ત્યાં 3 પ્રકારના આસુરી મનુષ્યો છે. દેવ કયા હોય એ કથાની અંદર, એ કથા તો બધાને ખબર ને, બધાને કથા તો ખબર જ છે. દેવો દાનવો અને મનુષ્યો માનવ પ્રજાપતિ પાસે ગયા, ઉપદેશની માગણી કરી અને પ્રજાપતિ દેવતાઓને બોલાવીને પૂછ્યું કે શેને માટે આવ્યા છો? દેવતાઓ ભગવાન અમારા જીવનમાં ઉપયોગ થાય એ ઉપદેશ આપને અમને આપો. તો પ્રજાપતિ ઉપદેશ આપ્યો, દાનને કે દમન કરો. શું દમન કરો? તમારી કામ વૃત્તિનું, ભોગ વૃત્તિનું દમન કરો. કારણ કે દેવતાઓનું જીવન ભોગની હોય છે. એ અસુરો ગયા, દાનવો ગયા, અન્ય ઉપદેશ આપ્યો દયાધ્વમ, જીવનમાં દયા રાખો. કેમ? કારણ કે અસુરના જીવનમાં ક્રૂરતાની પ્રધાન હોય, ક્રોધની પ્રધાનતા હોય. મનુષ્ય ગયા દત્ત, દાન કરો. કેમ કહેવામાં આવ્યું? મનુષ્યમાં લોભની પ્રધાનતા છે. માણસને હોય એની ક્યારે સંતોષ ના થાય એ લોભ. એ માટે કહેવાયું ઉદારતા રાખો, દાન કરો. આમ દમન, દયા અને દાનનો ઉપદેશ કરવામાં આવ્યો. તો મધુસૂદન શરૂ કરે છે ક્યાં કે આ દેવ અસુરને માનવા હતા, આ બધા અસુરો જ હતા. અસુરના રૂપમાં એટલા માણસો મનુષ્યો હતા. એ 3 પ્રકારના મનુષ્યો હતા. એક પ્રકારના મનુષ્યો જન્મમાં દયા નહોતી, માટે કહેવાય કે તમે દયા રાખો, ક્રોધવાળા માણસો. બીજા જે લોકો સંકોચી વૃત્તિના હતા, લોભી હતા, એવા મનુષ્યોને કહેવામાં આવ્યું દાન. ત્રીજા બીજા ભોગ વૃત્તિવાળા, કામ વૃત્તિવાળા મનુષ્યોને કહેવામાં આવ્યું દમન. એટલે એ કથાને કેમ સમજવી? એ તો આ ખાલી પ્રસંગ આવે એટલે મધુસૂદનજી કથાની વાત કરેલા છે કે ભલે એ કથામાં 3નો ઉલ્લેખ કરવામાં આવ્યો પણ ખરેખર તો એક જ છે, બધા અસુરો જ છે. કારણ કે જેનામાં દયા નથી એટલા જેનામાં ક્રોધ વૃત્તિ, ક્રોધમાં આસુરી સંપત્તિ. જેનામાં દાન કે ઉદાર નથી, લોભી છે, એવા આસુરી વૃત્તિ છે. અને જે લોકો ભોગના વરડા છે એવા કામ, એ પણ આસુરી વૃત્તિ છે. ભગવાન પોતે જ કહે છે કામ, ક્રોધ તથા લોભ. 3 પ્રકારના મનુષ્યોને ત્યાં કથા દેખાઈ રહ્યા. એક કામી મનુષ્યો, બીજા ક્રોધી મનુષ્યો, ત્રીજા લોભી મનુષ્યો. એટલા માટે દમન, દયા અને દાનનો ઉપદેશ કરવામાં આવ્યો. ટૂંકમાં એ કથામાંથી આ 3 પ્રકારના સંતાનો છે એ બોધ લેવાનું નહીં. એ કથામાંથી રોજ બોધ લેવાનું છે કે આ 3 માત્ર મનુષ્યની વાત છે. મનુષ્યમાં આ 3 પ્રકારની વૃત્તિઓ હોય છે અને માટે એ વૃત્તિઓનું નિવારણ કરવા માટે મનુષ્ય પોતાના જીવનમાં આવી રીતે એ 3નું આચરણ કરવું જોઈએ. તદેતત એષા દૈવવાગનવલતી સ્તનયિત્નુઃ. એટલા જ માટે હજી પણ આકાશમાં જરા વાદળનો ગડગડાટ થાય ત્યારે દૈવવાગ, આ દેવવાણી આપણને કહે છે. આકાશનો ગડગડાટ થાય ને ત્યારે ભગવાન કહી રહ્યા છે મનુષ્યોને બોધ આપી રહ્યા છે. દામ્યતા દત્ત દયધ્વમ, વાદળોના ગડગડાટથી ભગવાન કહી રહ્યા છે દામ્યતા દત્ત દયધ્વમ. એવું દમન કરો, આત્મસંયમ રાખો, ઉદારતા રાખો અને દયા રાખો. એ ત્રયમ શિક્ષિત. એટલે કહેવાનો વાત એ છે કે ખરેખર તો મનુષ્ય બધા 2 પ્રકારના છે, આસુરી અને દૈવી સ્વભાવવાળા. ચાલો આગળ ભાષ્ય કહે છે લોકે એટલે અસ્મિન સંસારે, આ સંસારની અંદર સર્વેશામ દૈવી ઉપત્તિ. ટૂંકમાં આ પ્રકારની 2 પંથ હોય છે, ધર્મ અને અધર્મ. ધર્મનો આચરણ, અધર્મનો આચરણ. આ 2 હોવાના કારણે ભગવાને બધા મનુષ્યને 2 વિભાગમાં વહેંચી નાખ્યા.
ભાષ્યમાં કહે છે કૌતો ભૂત સર્ગો इति उच्यते प्रकृतो एव देव आसुर एव च तो कहो तो भूत सर्गो तो आ बे प्रकारना प्राणीओ छे मनुष्य कया छे इति उच्यते आवो जो प्रश्न हतो उत्तर आपवामां आवे छे दैव आसुर एव छे बस आ कया जे प्रमाण दैव अने आसुर आ बे प्रकारना मनुष्य छे तो कहूँ ना नवू शू पास आगे कहू शू क्या दैवी संपत्ति ने बात करी અને બધી સાસુરી સંપત્તિની વાત કરી તો ભગવાન કેમ ફરીવારની વાત કરે છે દૈવ આસુરો છે દૈવી અને આસુરી પ્રકૃતિવાળા બે પ્રકારના મનુષ્યો છે તો કેમ ભગવાન ફરીવાર વાત કરે છે તો એ સમજાવે છે ઉક્તો એવ પુનઃ अनुवादे प्रयोजनमाह उक्तो एव पुनः अनुवादे जो બંનેને પહેલા કહેવામાં આવ્યા જેની વાત થઈ ગઈ એની ફરી વાત કરવાની પાછળનું શું પ્રયોજન છે ભગવાન એકને એક વસ્તુનો ફરી ઉલ્લેખ કરે છે એની પાછળ જે પ્રયોજન છે એ શું છે કહે છે દૈવઃ ભૂત સર્ગઃ अभयं सत्व संशुद्धिः इत्यादिना विस्तरशः विस्तर प्रकारैः प्रोक्तः कथितः न तो आसुरः विस्तरशः अतः तत्परिवर्जनार्थं आसुरं पार्थ मे मनोवचनात् उच्यमानं विस्तरशः शृणु अवधारय तो अर्जुन फरीवार एनो उल्लेख करने का एक है दैव भूत सर्ग आ दैवनी कोटिमां जे मनुष्य छे मनुष्यनी वात कहेवामां आवी अभयं सत्व संशुद्धि इत्यादिना विस्तरश प्रोक्त है तो दैवी संपत्ति के दैवी वृत्ति धरावनारा जे मनुष्यो छे एनी वृत्तिओने विस्तारथी कहेवामां आवी मारा 3 श्लोकमां के विस्तारथी क्या कह्युं छे 3 श्लोकमां तो नहीं स्थिर प्रज्ञ लक्षण जुदी याद कर बीजा अध्याय में स्थिर प्रज्ञा लक्षण 18 श्लोकों में कहेवामां भक्ति लक्षण द्वादशे आ 12 अध्याय में भक्ति वर्णन करवामां 8 श्लोक में कहेवामां ज्ञान लक्षण त्रयोदशे 13 अध्याय में अमानित्वम अनंभित्वम एम ज्ञान लक्षण में 5 श्लोक में कहेवामां गुणातीत लक्षण चतुर्दशे અને 14મા અધ્યાયમાં ગુણાતીતનું વર્ણન ક્યારે પણ એટલે જો યાદ કે બધી દૈવી સંપત્તિ જ કહી છે પછી એને એમ કે આટલી દૈવી સંપત્તિ પહેલા કહ્યું એ શું પાછું તો એટલે મધુસૂદન સમજાવે છે કે ભગવાન આ તો દૈવનો આ ગ્રંથમાં ઓછી આસુરી એટલું વર્ણન હોય એટલે આ ગ્રંથમાં અત્યાર સુધી જ્યાં પણ તક મળે ત્યાં ભગવાને આ દૈવી સંપત્તિનું વિસ્તારથી વર્ણન કર્યું છે અહીં પણ 26 પ્રકારની વૃત્તિઓનું વર્ણન આ શ્લોક માં કર્યું એટલે દૈવ વિસ્તરશ પ્રોક્ત આ દૈવ છે દૈવ સર્ગ અર્થાત દૈવી સંપત્તિને જન્મેલા મનુષ્યનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું બધું આસુર આસુરી સંપત્તિ ધરાવનારા માણસોનું વર્ણન વિસ્તારથી કરવામાં છે ક્યાંક ઉલ્લેખ કર્યો ખરો મૂઢાશાહ મૂઢકર્માણ મૂઢજ્ઞાનાः વિચેતસઃ राक्षसी आसुरी प्रकृति मोहिनी सीता क्या क्या भगवान तक એટલે ભગવાનના હોય ક્યારેક ક્યારેક બહાર આવે ભગવાનનું પણ બહાર આવતું હોય છે એટલે ક્યારેક ક્યારેક ભગવાન વડે કહેવાય છે 7મા અધ્યાયમાં કહ્યું શું કહેવાય अवजानन्ति तो अवजानन्ति मां मूढाः मां चिन्तनमाश्रितं परं भामते इति मूढाशाः मोहकर्माणः
પણ સાતમા અધ્યાય ભગવાને સારી એવી ગાળો દીધી છે ત્યાં નહીં સાતમા અધ્યાયમાં ભગવાન જયારે કહ્યું કે સાત્વિકમ રાજસિંહ છે નહીં that is okay, that's all right. અરે this is all right, ભાઈ સાતમો અધ્યાય એનો 13મો શ્લોક છે તો છે નમામ દુષ્ટુજ્ઞા મૂઢાઃ પ્રપદ્યન્તે નરાધમાઃ માયા અપહૃત જ્ઞાનાઃ આસુરમ ભાવમાશ્રિતાઃ દુષ્ટુજ્ઞઃ મૂઢાઃ નરાધમાઃ માયા અપહૃત જ્ઞાનાઃ આસુરમ ભાવમ આશ્રિતાઃ. આવું કહી દીધું છે. એમ કરીને ક્યાંક ક્યાંક જરાક અસુરોની વાત કરવામાં આવે છે, નથી કરવામાં એવું નથી, પણ નથી વિસ્તાર છે પ્રોક્ત. ક્યારેક ક્યારેક ટૂંકામાં માત્ર અસુરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અધ્યાયની અંદર પણ એક શ્લોકમાં દંભો દર્પો માણસનો ઉલ્લેખ કરવામાં આવ્યો. બરાબર છે. આસુર વિસ્તરશ ન કથિત. આ દૈવ સર્ગ છે એનો વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું, પણ આસુર સર્ગ છે એનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું. અતઃ તત્પરિવર્તનાર્થમ. તો ચાલો, પણ જે આવી આસુરી વૃત્તિઓ છે એનો ત્યાગ થવો જોઈએ, એ પણ એટલું જ મહત્વનું છે. જેમ દૈવી સંપત્તિનું આચરણ તેનું સેવન મહત્વનું છે, એમ આસુરી સંપત્તિનો ત્યાગ એવો મહત્વનો હોવાને કારણે પાર્થ મેં મમ વચનાત શુણું. હે પાર્થ, મારા વચનથી જે વિસ્તારથી કહેવાનું છું એ તો ધ્યાન દઈને અવધારે. તો આગળ કહેશે ભાષ્યમાં આ અધ્યાય પરિસમાપ્તે આસુરી સંપદ પ્રાણ વિશેષણત્વેન પ્રદર્શ્યતે પ્રત્યક્ષીકરણેન ચ શક્યતે અસ્યાહ પરિવર્જનમ કર્તુમ ઇતિ. આ અધ્યાય પછી હવે અહીંથી શરૂ કરી દો. 6 શ્લોક તો થઈ ગયા. આ 7મા શ્લોકથી શરૂ કરી છેક અધ્યાય પૂરો હોય ત્યાં સુધી આ અધ્યાય પરિસમાપ્ત. તો છેક અધ્યાય પૂરો થાય ત્યાં સુધી બધા જ શ્લોકોની અંદર 18 શ્લોકોની અંદર આ સોરી સંબત પ્રાણ વિશેષત્વ પ્રદર્શતે. ભગવાન પેલું દંભ દર્પ અભિમાન એવી જાતનું વર્ણન કરવાના બદલે આ દંભી દર્પી અભિમાન લોકો કેવા હોય એટલે ભગવાન આસુરી સંપતમાં માત્ર એ વૃત્તિઓનો નિર્દેશ કરવાના બદલે એવી વૃત્તિ ધરાવનારા મનુષ્યો કેવા એ મનુષ્યના વિગતમાં વર્ણન કરે છે. હવે પછીના શ્લોકોમાં ખાસ કરીને 12 શ્લોકોમાં ભગવાન આસુરી સંપત્તિનું વર્ણન કરવાના બદલે આસુરી સંપત્તિ ધરાવનારા માણસો કેવા હોય એનું વર્ણન કરે છે. એટલા જ માટે એટલે કહેશે અહીંયા પ્રત્યક્ષીકરણ એને છે શક્ય છે. હવે પ્રત્યક્ષ આપણને અસુરોનું ચિત્ર આપણે સમક્ષ ખડું કરવામાં આવે છે. અસ્યા પરિવર્તનમ કરતું શક્ય છે. તો આપણને પણ સ્પષ્ટતા હોય કે આસુર કારણ ઘણી એવું હોય છે કે માત્ર દંભ દર્પ અભિમાન એ રીતે બધું વર્ણન કરવામાં આવે, એવું કહેવામાં આવે ત્યારે આપણને ખબર ના પડે કે આ દંભ એટલે શું, દર્પ એટલે શું, અથવા આપણામાં દંભ દર્પ અભિમાન છે કે એ પણ કદાચ આપણને સ્પષ્ટ ના થાય એવું બને. પણ દંભી માણસ કેવાનું વર્ણન કરે ખબર, હા તો વાત છે, આવું તો મને થાય જ કરો. દર્પ જેના મળે તો આવું કરો બોલે તો વર્ણન કરે આપણને ત્યારે ખબર પડે હો આ તો સમજો ગયા હવે તો હું આ ફીસ મેં પણ આમ કર્યું હતું, ફળા મને પણ આવું થતું હોય છે. અને એ પ્રકારની વૃત્તિઓનું પ્રત્યક્ષીકરણ એ વૃત્તિઓને કારણે કયા પ્રકારનો વ્યવહાર થતો હોય અને માણસો કેવા હોય, કેવા વિચાર ધરાવતા હોય, કેવા કામ કરતા હોય, કેવી જાતના સંકલ્પો કરતા હોય, કેવી યોજનાઓ કરતા હોય, તો આવા વિચાર ધરાવનારા માણસો કેવા હોય એનું ભગવાન વિગતવાર વર્ણન કરે છે. જેથી આ બધી આસુરી સંપત્તિ છે એ આપણને પ્રત્યક્ષ થાય, સ્પષ્ટ થાય, અને તો પછી આપણે આપણામાં પણ કદાચ એવી જાતના સંકલ્પો ઉઠે ખબર આને દંભ કહેવાય.
અમુક એનું કામ અત્યારે સમય એટલે આસુરી વૃત્તિ કહેવાય. કારણ કે આ વૃત્તિઓ છે એ થોડી સૂક્ષ્મ હોય. જ્યારે કર્મ હોય, સંકલ્પ હોય, બધા સ્થૂળ હોય, જે આપણે સમજી શકીએ. અંદરથી આ પ્રકારની વૃત્તિઓમાંથી કયા પ્રકારના કર્મ, કયા પ્રકારના સંકલ્પ જન્મે છે ભગવાન એવું કહે છે. અને આ રીતે પ્રત્યક્ષ કરવાથી આપણે આસુરી વૃત્તિને બરોબર સમજી શકીએ અને પછી એનો પરિહાર કરી શકીએ. એટલે હવે જ મારીને અધ્યાયની સમાપ્તિ થાય ત્યાં સુધી ભગવાન આ પ્રમાણે કરશે. ખેરી 7મા શ્લોકમાં પ્રવૃત્તિં ચ નિવૃત્તિં ચ જનાન વિદુરાસુરાઃ ન શૌચં નાપી ચાચારઃ ન સત્યં તેષુ વિદ્યતે. પ્રવૃત્તિં ચ નિવૃત્તિં ચ જનાઃ ન વિદુઃ આસુરાઃ. આસુરા જનાઃ ન વિદુઃ. આ આસુરી પ્રકૃતિ ધરાવનારા મનુષ્યને આ વસ્તુનું ભાન પડતું નથી. ન વિદુઃ, જાણતા નથી, અર્થાત એમને આ વસ્તુનો ખ્યાલ જ આવતો નથી. કઈ વસ્તુનો? પ્રવૃત્તિં ચ નિવૃત્તિં ચ. જીવનમાં શું કરવું જોઈએ, શું કરવા યોગ્ય છે અને એવું શું ટાળવું જોઈએ, આ વસ્તુનો ખ્યાલ લોકોને આવતો જ નથી. એટલું નહીં, પરંતુ એ લોકો આ વિષયમાં વિપરીત ખ્યાલ ધરાવતા હોય છે. અર્થાત કરવું જોઈએ એ એમના માટે એમ માને છે કે આ તો કરવું ના જોઈએ, અને ના કરવું જોઈએ માટે આ તો કરવું જ જોઈએ. આવી જાતના વિપરીત ખ્યાલ ધરાવતા હોય છે આસુરી વૃત્તિના માણસો. એમનામાં શું નથી આવતું? ન શૌચમ, એમનામાં કોઈ દિવસ શુદ્ધિ કે પવિત્રતા ન હોય. ન આપી આચાર હોય, ત્યારે એમના જીવનમાં સદાચાર ન હોય. ન સત્યમ, જીવનમાં સત્ય પણ ના હોય. તો આપણને ભોગ આપવો જ પડે. સત્યનો ભોગ આપો તો જ પછી એમની આસુરી વૃત્તિઓનો તો જ ખરેખર એને પુષ્ટિ મળી શકે, જ્યારે આ બધી વસ્તુનો ભોગ અપાય. એટલે કહે છે ભગવાન આમ વર્ણન કરે છે કે આ માણસો કેવા હોય, કોઈ જાતની પવિત્રતા વધુ ના હોય, એમનામાં કોઈ સદાચાર ના હોય, એમનામાં સત્ય પણ ના હોય. ભાષ્યમાં કહે છે પ્રવૃત્તિં ચ પ્રવર્તનં યસ્મિન પુરુષાર્થ સાધને કર્તવ્યે પ્રવૃત્તિઃ તાન નિવૃત્તિં ચ તદ્વિપરીતા यस्मात् अनर्थ हेतोः निवर्तितव्यं सा निवृत्तिः तां च जनाः आसुराः न विदुः न जानन्ति. प्रवृत्तिं च प्रवर्तनं, प्रवर्तनं करવું. यस्मिन् पुरुषार्थ साधने कर्तव्य प्रवृत्ति. मनुष्य ने पुरुषार्थ હોય છે, પુરુષાર્થનું સાધન નામ પ્રવૃત્તિ. પુરુષાર્થ અર્થાત આપણે જીવનમાં કશું કંઈક ધ્યેય સિદ્ધ કરવા માંગે છે. ધર્મ હોય, અર્થ હોય, કામ હોય, મોક્ષ પુરુષાર્થ એવું કંઈ નથી. તો વ્યવહારિક મનુષ્યના જીવનમાં ધર્મ, અર્થ, કામ આ પ્રકારના પુરુષાર્થ હોઈ શકે. અર્થ કામનો પુરુષાર્થ હોય તે માને ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા વગેરેમાં રસ હોય અને જીવનમાં મોજ મજામાં રસ કામ. ચલો, પણ એ પુરુષાર્થ પ્રાપ્ત કરીને પણ આપણે એનો આનંદ કરવા માની શકીએ. એ પુરુષાર્થને પ્રાપ્ત કરવા માટે યોગ્ય સાધન જે અનુષ્ઠાન કર્યું હતું. એટલે ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ માટે પણ મનુષ્ય ધર્મનું અનુષ્ઠાન કરે. ભલે માણસ ઘણું ધન પ્રાપ્ત કરે, ઘણી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે, સત્તા ભલે પ્રાપ્ત કરતો, એટલે પ્રાપ્ત કરવાની એવી ધર્મ હોય. ટૂંકમાં એ માણસ પ્રામાણિક હોય. અંદરથી જે સન્માર્ગ છે, જે સ્વીકૃત મૂલ્યો છે, જે નૈતિક મૂલ્યો છે એની વાત કરવામાં આવી. એ બધા મૂલ્યોના આધારે માણસ ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે. એમાં કંઈ ખોટું ગુનો નથી. ખોટું કરીને એ મોક્ષ વંચિત થઈ જવાનો એ જુદી વાત છે. છતાંય પણ
આપણે એને પ્રવૃત્તિ કહીશું કે જે આપણે જીવનમાં સિદ્ધ કરવું હોય એ ધ્યેય સિદ્ધ કરવા માટે એક સારો માર્ગ, સાચો માર્ગ છે અને બીજો ખોટો માર્ગ છે. તો જે દૈવી સંપત્તિવાળા લોકો હોય એમને હંમેશા પેલો યોગ્ય માર્ગ એની પ્રેરણા જન્મે. આસુરી સંપત્તિવાળા માણસ હોય એને પેલી ઉલટી જ પ્રેરણા જન્મે. કોઈ લઈ લો, ચોરી લો, જૂઠ લો, એવું કઈ ના જન્મે. દૈવી સંપત્તિવાળો ચાલો કેમ પરિશ્રમ કરવો અને કેવી રીતે મારે સારા સાચા માર્ગે પૈસા પ્રાપ્ત કરવા, તો પેલાને ઉલટી અમને પ્રેરણા જન્મે. એટલે કહે છે યસ્મિન પુરુષાર્થ સાધને કર્તવ્ય પ્રવૃત્તિ, જે પોતાનો પુરુષાર્થ સિદ્ધ કરવાનો છે એ સિદ્ધ કરવા માટે જે યોગ્ય સાધન હોવું જોઈએ એને પ્રવૃત્તિ કરવામાં આવી. એ વિષયમાં આ લોકોને કોઈ પ્રકારની સમજ નથી આવતી. નિવૃત્તિ છે અને તેથી કઈ વસ્તુ ના કરવી, બંને વચ્ચે વિવેક હોવો જોઈએ. જીવનમાં શું કર્તવ્ય અર્થાત કરવા યોગ્ય છે અને જીવનમાં શું કરવા યોગ્ય નથી. અને એનો ઉપદેશ આપણે શાસ્ત્રો આપતા હોય છે વિધિ અને નિષેધ દ્વારા. શું કરવું જોઈએ, શું ટાળવું જોઈએ. આ લોકોને વિધિનું બહુ જ્ઞાન નથી, નિષેધનું જ્ઞાન નથી. તો વિપરીતા મેં કહ્યું એ પ્રમાણે માણસો જાણી જોઈને પોતાના જીવનમાં પોતાનું અનેક પ્રકારનું નુકસાન કરતા હોય છે. કારણ કે એ લોકો જોઈ નહીં શકતા. આશ્રયની વૃત્તિ એટલી પ્રવાહ હોય છે કે પછી એ પ્રકારનો અયોગ્ય માર્ગ લે અને છેવટે પોતાનું નુકસાન કરે. યસ્માત અનર્થ હેતો નિવર્તવ્યમ, આ વસ્તુ કરવાથી મારા જીવનમાં ઘણું અનર્થ થવાનું છે. ઘણી બધી મારા જીવનમાં ઘણું સહન કરવું પડે, યાતના સહન કરવી પડશે. અને તેથી જેનાથી આપણા જોડે દુઃખ આવવાનું એવો માણસ ના જ કરે ને. જો માણસ બુદ્ધિમાન ને ડાયો માણસ હોય કે વિવેકી માણસ હોય તો એટલું તો કરે કે શું કરવું જેથી મને જીવનમાં સુખ પ્રાપ્ત થાય, અને એવું ના કરવું જેથી જીવન દુઃખ આવે. આ માણસો સામે ચાલીને એવું કરે કે જે દુઃખને નિમંત્રણ આપે અને જે સુખને નિમંત્રણ આપે વસ્તુઓ એને ટાળે. બસ આવી જ જાતની એ લોકોની વિકૃત બુદ્ધિ હોય છે. તામ જનાહ આસુરાહ ન વિદુઃ ન જાનંતી. આ પ્રવૃત્તિ નિવૃત્તિ, કર્તવ્ય અકર્તવ્ય, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ, આવી વસ્તુનો કોઈ વિવેક આ લોકો હોતો નથી. તમોગુણી માણસો છે, રજોગુણી અને તમોગુણી. તો વિવેક એમનું નામ મુખ્ય તમોગુણીને વધારવાનું છે, વિવેક નથી આવતો. અને એને કારણે શું થાય છે એટલે કહે છે ન કેવલમ પ્રવૃત્તિ નિવૃત્તિ એવ ન વિદુઃ ન શૌચમ નાપી ચાચારઃ ન સત્યમ તેષુ વિદ્યતે અશૌચાઃ અનાચારાઃ નાયાવિનઃ અનુતવાદિનઃ અસુરાઃ. એટલે એ લોકોને પ્રવૃત્તિ ધર્મ નિવૃત્તિ ધર્મ. તો ધર્મ એ લોકોને જીવનમાં જ્ઞાન નથી એટલું નહીં, પરંતુ ન શૌચમ, એમના જીવનમાં કોઈ શુદ્ધિ. બે પ્રકારનો શૌચ હોય, બાહ્ય શૌચ અને આંતર શૌચ. એ બહારની સુઘડતા અને વિચારની શુદ્ધિ એકે પ્રકારની સૂચિ એમનામાં હોતી નથી. ન આચાર, કોઈ સદાચાર એમનામાં હોતો નથી. ન સત્યમ તેષુ વિદ્યતે, સત્ય પણ એમનો હોતો નથી. સત્યમ છે પ્રિય હિત યથાર્થ ભાષણ. એમની ભાષામાં કોઈ દિવસ પ્રેમ ના હોય. પ્રિય હિત યથાર્થ ભાષણ, તો ભાષણમાં સત્ય કોને કહેવાય? જે સત્ય પણ હોય, પ્રિય હોય, હિત કરનારો હોય, યથાર્થ અર્થાત વસ્તુ જેવી છે તેવી, પણ છતાં પ્રેમથી કહેવામાં આવે અને કોઈનું હિત થતું હોય તો કહેવામાં આવે. આ પ્રકારની વાણીને સત્ય કહે છે. આવું તો ન હોય કે એવી એમને મનની ટૂંકમાં આવડા મનને બહુ શાંતિ જોઈએ. પહેલાં વિચારીને બોલવું જોઈએ ને. આપણે બોલતા પહેલાં સાચું બોલવાનું, સાચું બોલતું વગેરે વિચાર કરી કે આમ બોલવાથી બીજાની લાગણી દુભાશે કે નહીં દુભાય. અને તેથી એટલે આમ બહુ પ્રેમપૂર્વક કહેવું, જરા મીઠાશથી કહેવું. અને તે પણ કહેવા ખાતર નહીં કહેવાનું, પરંતુ એને કારણે કે હિત સવાલો તો કેવું. આ બધા નિયમોનું પાલન કરવા માટે તો માણસની બુદ્ધિમાં ઘણી બધી સ્વસ્થતા જોઈએ, સાવધાની જોઈએ. એવું તો હોય જ ને. એટલે
આંતરિક શૌચ હોય અથવા આપણી આંતરિક શુદ્ધિ હોય તો આપણે આપણી વસ્તુઓનો વિચાર કરીને પછી વર્તન કરીએ. એ તો અમને તો જે ઉચ્ચારને જે આવ્યું બોલ્યા જેમ ભાવે એમ બોલો. સત્યમ તેષુ વિદ્યતે. અને શૌચમ ના હોય, આચાર પણ ના હોય. એટલે કહ્યું શંકરાચાર્ય મહારાજે કે આ માણસો કેવા હોય છે? અશૌચાહ, અનાચારાહ, માયાવિનઃ, અમૃતવાદિનઃ. અશૌચાહ કોઈ એની સૂચિ કે પવિત્રતા વગરના, અનાચારાહ દુરાચારી માણસો, માયાવિન હંમેશા છળ કપટ કરનારા, અમૃતવાદિનઃ હંમેશા જુઠ્ઠું બોલનારા, અસુરા આસુરા અસુરો હોય છે. ઠીક છે, આપણે અસુરોનું વર્ણનમાં એટલે પછી આપણે કોઈ કલ્પના હવે જો આ વસ્તુ સાંભળજો છે તેનાથી બંને વસ્તુને મુક્ત રહેવું જોઈએ. આ કોઈ બીજી વ્યક્તિનું વર્ણન થઈ રહ્યું છે એવું પણ આપણે ના કહેવું, નહીં તો આપણા મનમાં ચિત્ર છે જ કે અસુર કોને કહેવાય. એટલે આપણું આપણે સાંભળીએ એટલે હા બરોબર છે, વાત સાચી છે, બરોબર છે. ક્યાં અથવા આપણે તરફ જોઈએ કે હા વાત આવું કે છે એવી વસ્તુ. ક્યાં તો માણસ આ સાંભળીને મોટા ભાગે શું થતો હોય કે સાધકો એ કે બધા સિન્સિયર બિચારા હોય, નિષ્ઠ હોય, પ્રામાણિક હોય. અને એટલે અંતર ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત્. અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. દૈવી સંપદ્વિમોક્ષાય નિબંધાયાસુરીમતા. મા શુચ સંપદં દૈવીમ અભિજાતોऽસि પાંડવ. દ્વૌ ભૂતસર્ગૌ લોકેऽસ્મિन् દૈવ આસુર એવ ચ. દૈવ આસુર એવ ચ. દૈવો વિસ્તરશઃ પ્રોક્તઃ. આસુરં પાર્થ મે શૃણુ. પ્રવૃત્તિં ચ નિવૃત્તિં ચ જનાન વિદુરાસુરાઃ. ન શૌચં નાપી ચાચારઃ. ન સત્યં તેષુ વિદ્યતે. દ્વૌ ભૂતસર્ગો લોકેસ્મિન દૈવ આસુરો એવ ચ. હે અર્જુન, અસ્મિન લોકે આ લોકની અંદર જગતની અંદર દ્વૌ ભૂતસર્ગો આ મનુષ્યોને બે વિભાગમાં વહેંચી શકાય. બે પ્રકારના પ્રાણીઓ છે, બે પ્રકારના મનુષ્યો છે. દૈવ આસુર એવ ચ.
એક એવા લોકો છે જે દૈવી સંપત્તિ ધરાવનારા છે અને બે એવા છે જે આસુરી સંપત્તિ ધરાવનારા છે. તો દૈવી સંપત્તિ ધરાવનારા અને આસુરી સંપત્તિ ધરાવનારા એવા વિભાગ કરવા માટે બહુ સરળ એના વડે એક નિયમ આપવામાં આવ્યો કે જે લોકોમાં સ્વાભાવિક રીતે ધર્મનું પાલન કરવાની વૃત્તિ હોય, કોઈ ડરથી નહીં પણ એમ જ એ પ્રકારના સંસ્કાર એને જન્મ્યા છે, જેને કારણે ધર્મનું પાલન કરવાની અર્થાત શાસ્ત્રમાં જે પ્રકારના આદેશો આપ્યા છે એ આદેશો અનુસાર જીવનમાં આચરણ કરવાની જે વૃત્તિ હોય એને આપણે દૈવી સંપત્તિવાળા મનુષ્ય કહેવામાં આવ્યા. અને એવા કેટલાક લોકો હોય જેમાં અધર્મનું આચરણ કરવાની વૃત્તિ અર્થાત શાસ્ત્રમાં જે આદેશ આપવામાં આવ્યા છે એનું ઉલ્લંઘન કરવાની વૃત્તિ હોય. અર્થાત એ લોકોના રાગ દ્વેષના આવેગો એટલા પ્રબળ છે કે શાસ્ત્રના આદેશ પ્રમાણે આચરણ કરવામાં બહુ કષ્ટ પડે, ટૂંકમાં બહુ ગુમાવવાનું હોય એવું લાગે એમને. અને એટલા માટે શાસ્ત્રના આદેશોનું ઉલ્લંઘન કરવાની જેમનામાં વૃત્તિ હોય એ લોકોને આસુરી વૃત્તિના કહેવાય. હે અર્જુન, દુનિયામાં બે પ્રકારના માણસો છે, ધર્મ પ્રમાણે ચાલનારા અને ધર્મનું ઉલ્લંઘન કરનારા. દૈવ વિસ્તર્શ પ્રોક્ત હૈ. આમ જે લોકોમાં દૈવી વૃત્તિ હોય, અભયમ સત્વ સંશુદ્ધિ, એ લોકોને ધર્મનું આચરણ કરવાની વૃત્તિ હોય અથવા તો ધર્મનું આચરણ કરવાથી ધીમે ધીમે આ પ્રકારની દૈવી સંપત્તિ પ્રાપ્ત કરી શકાય. અને દંભો દર્પોભિમાનસ્ય ક્રોધ પારુષ્યમેવ ચ. અદંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા આજે કહેવામાં આવ્યું એ આસુરી સંપત્તિ જ્યાં હોય ત્યાં સ્વાભાવિક હૃદય એ ધર્મનું અતિક્રમણ કરવાની કે ધર્મનું ઉલ્લંઘન કરવાની વૃત્તિ હોય અથવા તો ધર્મનું ઉલ્લંઘન કરવાથી અધર્મનું આચરણ કરવાથી આ પ્રકારની આસુરી વૃત્તિ ઉત્પન્ન પણ થાય. એટલે આસુરી વૃત્તિ અધર્મને જન્મ આપે અને અધર્મ આસુરી વૃત્તિને જન્મ આપે એમ કરતા કરતા બંને વસ્તુ આવી છે. જો આપણામાં દૈવી વૃત્તિ હોય તો આપણામાં પુણ્ય કરવાના સંસ્કાર જન્મે હોય દૈવી વૃત્તિને ઉત્પન્ન કરે. પુણ્ય હોય પુણ્યને કર્મણા ભવતી પાપ પાપેન. આમ પુણ્ય કર્મના સંસ્કાર આવે હોય એ પુણ્ય કરતો જ જાય અને ઉન્નતિ થતી જ જાય, અને પાપ કર્મના સંસ્કાર જન્મે હોય એની અવનતિ થતી જ જાય. આવું દેખાય છે. એટલે ભગવાને બે વિભાગ કરી નાખ્યા. દૈવો વિસ્તરશ પ્રોક્ત હૈ આસુરમ પાર્થ મે શૃણુ. હે પાર્થ, આ દૈવી સંપત્તિને તો ભગવદ્ ગીતામાં સર્વત્ર બહુ વિસ્તારપૂર્વક કહેવામાં આવી છે. હવે આ આસુરી સંપત્તિ જે છે અથવા અસુરોનું વર્ણન ભગવાન કરે છે. આસુરી સંપત્તિનું વર્ણન કરવાના બદલે સીધે શું વર્ણન કરવાના બદલે ભગવાન આસુરી વૃત્તિ ધરાવનારા મનુષ્યોનું વર્ણન કરે છે. એટલા જ માટે કે પ્રત્યક્ષીકરણેન શક્ય વ્યસ્યા પરિવર્તન કરતો નથી. તો કદાચ આપણામાં કયા પ્રકારની વૃત્તિ છે એવી સૂક્ષ્મ સમજ આપણને ન પણ હોય, પણ આપણે આપણા વર્તન પરથી જોઈ શકીએ કે મારું વર્તન કયા પ્રકારનું છે. વર્તન સ્થૂળ વસ્તુ છે. એટલે ભગવાન આવા આસુરી વૃત્તિ ધરાવનારા મનુષ્યનું વર્તનનું વર્ણન કરે છે, જેથી આપણે પ્રત્યક્ષીકરણ થાય કે આસુરો કેવા હોય અને એ પ્રકારની વૃત્તિનો ત્યાગ થઈ શકે. એટલા માટે પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે જનાહ અસુરાહ આસુરાહ જનાહ ન વિદુઃ. હે અર્જુન, જે આસુરી વૃત્તિ ધરાવનારા મનુષ્ય છે એ લોકોને પ્રવૃત્તિ અને નિવૃત્તિનો વિવેક હોતો નથી. પ્રવૃત્તિ શબ્દ એવા કરવા માટે વપરાયો જેનાથી પોતાનું કલ્યાણ થાય. તો જેને પોતાનું કલ્યાણ થાય એ પ્રકારના કર્મને પ્રવૃત્તિ કહેવામાં આવી, અને જે પોતાને હાનિ કરનારું છે એ પ્રકારના કર્મને નિવૃત્તિ કહેવામાં આવી. પણ આસુરી વૃત્તિવાળા મનુષ્ય છે જે લોકોને આ પ્રવૃત્તિ નિવૃત્તિ એટલે કયા કર્મથી પોતાનું કલ્યાણ થશે એને શેનાથી પોતાને હાનિ થશે એ ન વિદું, એ પ્રકારની સમજ નથી. એના કરતા ઉલટી સમજ છે. તો સમજ ન હોવી એ રજોગુણ બતાવે છે, અને વિપરીત સમજ હોય એ તમોગુણ બતાવે છે. કે સમજ ના પડે આપણને કે શું કરવું. આપણું મન વિક્ષિપ્ત થઈ ગયું છે, તો ક્યારે જે ન કરવાનો હોય એ આપણે કરીએ
એ તમોગુણ બતાવે છે. એટલે રજોગુણ અને તમોગુણ બંનેનો આમાં સમાવેશ થઈ જાય છે. ન શૌચમ ના વિચાચાર. એટલે જે લોકોને શું કરવું, શું યોગ્ય છે અને અયોગ્ય છે વિવેક ન હોવાના કારણે જો અયોગ્યને યોગ્ય ઠરાવે છે અને યોગ્યને અયોગ્ય ઠરાવે છે એમ કરીને અયોગ્ય વર્તન કરતા હોય છે, એમ કરીને પોતાની જ પણ હાનિ નોતરતા હોય છે. આવા લોકો ન શૌચમ, એમની કોઈ સૂચિ, પવિત્રતા, સ્વચ્છતા નથી હોતી. એમના વિચારોમાં કોઈ સ્વચ્છતા નથી હોતી અને માટે આચારમાં સ્વચ્છતા નથી હોતી. કે માણસો આચાર છે એ સામાન્ય વિચારને અનુસરીને હોય. ન શૌચમ ના વિચાચાર. કારણ કે એમના વિચારોમાં સ્વચ્છતા નથી, પણ આચારમાં પણ સ્વચ્છતા નથી, દુરાચાર. ન સત્યમ તેષુ વિદ્યતે. અને તેથી એમના જીવનમાં સત્યને કોઈ સ્થાન હોતું નથી. અશૌચાહ, અનાચારાહ, માયાવિનઃ, અહંવાદિનઃ, અસુરાહ, આસુરાહ. તો આસુરી વૃત્તિવાળા મનુષ્યો આવા હોય. અશૌચાહ, જેમાં સ્વચ્છતા નથી, આંતરિક સ્વચ્છતા. બહારની સ્વચ્છતા તો ઘણી વાર પણ આંતરિક સ્વચ્છતા ના હોય. બહારની સ્વચ્છતા પણ એક પ્રશ્ન છે. જેમ સ્વામી વિવેકાનંદ મહારાજ કે યુરોપને બધે જઈને આવેલા અને ભારતમાં આવીને પછી કે એમના અનુભવ છે, તો કે જો હિન્દુસ્તાનમાં સ્વચ્છતાનો કયા પ્રકારનો ખ્યાલ છે અને પશ્ચિમના દેશોમાં કયા પ્રકારનો ખ્યાલ છે. ત્યાં જમવાનું પીરસવા આવે ત્યારે પેલો બટલર હોય એને બરોબર સ્ટાર્ચ કરેલા કપડા પહેરેલા હોય, એની પ્લેટ હોય એ બરોબર પેલા વરાળની અંદર સાફ કરી લેવાનું, ગરમ ગરમ હોય. નેપકિન હોય સ્ટાર્ચ કરેલો હોય, ટેબલ ક્લોથ સ્ટાર્ચ કરેલો, બધું વ્યવસ્થિત. અંદર તમે જોવા જાઓ કે આ જે બ્રેડ પ્લેટમાં લઈ આવ્યો છે, બ્રેડ કેમ બન્યો, તો એના પગથી ખૂંદતો હોય, એનો પરસેવો અંદર પડતો હોય, અથવા તો એને આવા કપડા પહેરે છે સ્ટાર્ચ વાળા, તો પોતે 3 દિવસ સ્નાન ન કર્યું હોય. એ સ્વચ્છતાનો કયો ખ્યાલ છે? બહારથી કેવા સ્વચ્છ દેખાવું, અંદર પોલમ પોલ. હિન્દુસ્તાનમાં શું હોય? માં પેલી રસોઈ બનાવે ત્યારે સ્નાન કરીને બનાવે, પેલો ઉપરથી કપડા, એને શું કહેવામાં આવે, એના માટે ખાસ શબ્દ પાછા છે. હા, એના માટે કઈ આપરસ બરોબર છે, પણ એ દક્ષિણ ભારતમાં બહુ સરસ શબ્દો વાપરે છે લોકો. હા, બરાબર. સો વોટ એવર. તો એ બધાનું ધ્યાન રાખે. ના એ પછી પેલો ચોખ્ખો કરે, કોઈ અંદર ના આવવા દે. અને આ પ્રકારે આ પ્રકારની સ્વચ્છતા, પોતે સ્નાન કરે, ધોયેલા જ કપડા પહેરે, અને એ પ્રકારની સ્વચ્છતા, પવિત્રતા જાળવે. અને કપડા જુઓ તો એના પર 25 ડાઘ હોય, થાળી જુઓ તો એમાં ખરેટા હોય, જે જગ્યાએ જમવા બેસે ત્યાં સ્વચ્છતા ના હોય. ટૂંકમાં બહારની સ્વચ્છતાનો કોઈ પ્રકારનું ભાન નહીં, બસ આવી જાતની. એટલે ટૂંકમાં સ્વચ્છતા કોને કહેવાય, કયા પ્રકારના ખ્યાલ સ્વચ્છતાના છે? તો એક આંતરિક સ્વચ્છતા છે અને બીજી બહારની સ્વચ્છતા છે. તો જે લોકો સાત્વિક મનુષ્ય, બંને પ્રકારની સ્વચ્છતા હોય, અંદર પણ સ્વચ્છતા અને બહાર પણ સ્વચ્છતા. અને આસુરી લોકોમાં બેમાંથી એકે સ્વચ્છતા ના હોય. કદાચ બહારની સ્વચ્છતા હોય, પેલો સ્ટાર્ચ વાચ કરેલા હોય, આમ રફ્ટોરાઈટ દેખાતા હોય, પણ અંદરથી પોલમ પોલ હોય, એ પ્રકારની કદાચ. એટલે અશૌચાહ, અનાચારાહ, દુરાચારી મનુષ્યો, અને અનુદવાદિન, માયાવિન, કપટી હોય, અનુદવાદિન, જુઠ્ઠાણા હોય, આવી જાતના લોકો આસુરી વૃત્તિવાળા હોય. 8મા શ્લોકથી ચર્ચા ભગવાન આગળ કરે છે. અસત્યમપ્રતિષ્ઠન્તે જગદાહુરમીશ્વરમ અપરસ્પર સંભૂતમ કિમન્યત કામ હૈતુકમ. તો આ લોકોના વિચારો કયા પ્રકારના હોય છે, જીવનની કયા પ્રકારની માન્યતા હોય છે, એમના નિશ્ચયો કયા પ્રકારના હોય છે. જો નિશ્ચય તો માનવી, તો એમનામાં પોતાના વિશે, જગત વિશેના, જીવન વિશેના કયા પ્રકારના નિશ્ચય હોય છે? અસત્યમ, આ પ્રતિષ્ઠમ, તે જગત આહુ, આ જગત કેવું છે? અસત્યમ, એમાં સત્ય છે નહીં.
આ પ્રતિષ્ઠા એમાં ધર્મ નામની કોઈ પ્રતિષ્ઠા છે નહીં, અને ઈશ્વર નામનો કોઈ સર્જન કરનાર કે કર્મફળદાતા છે નહીં. આવો એમનો જગત વિશેનો નિશ્ચય. આ બહુ મહત્વની વસ્તુ છે. માણસ શું કરે છે અને કેવો છે અને શું પામે છે, બધી વસ્તુઓ છેવડા નિશ્ચય પછી નક્કી થાય છે. તો ભાઈ આ જગત જન્મ્યું ક્યાંથી? આ પરસ્પર સંભૂતમ, માત્ર સ્ત્રી અને પુરુષના પરસ્પર સહવાસથી જન્મેલું છે. કેમ અહીંયા બે શું કામ હેતુકમ? બસ આ જગતની ઉત્પત્તિનો બીજો કયો હેતુ હોય છે કે કામ સિવાય બીજો કશો ઉત્પત્તિનો હેતુ છે જ નહીં. આવી વસ્તુ માનનારા આવી જાતના આસુરી વૃત્તિવાળા માણસો જગત વિશે આ પ્રકારનો ખ્યાલ ધરાવે છે. એ મધુસૂદન સરસ્વતી પ્રશ્ન કરે છે, નનુ ધર્માધર્મયો પ્રવૃત્તિ નિવૃત્તિ વિષયો પ્રતિપાદકમ વેદાખ્યમ પ્રમાણમસ્તિ નિર્દોષમ. આપ કહો છો આ લોકો કે અમને પ્રવૃત્તિ કે નિવૃત્તિનો વિવેક હોતો નથી. આગળના શ્લોકમાં કહ્યું ને, ન પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જના ન વિદુઃ આસુરાહ. આ આસુરી વૃત્તિવાળા મનુષ્યો પ્રવૃત્તિ નિવૃત્તિનો વિવેક હોતો નથી એમને. ચાલે છે. નિવૃત્તિ કોને કહેવાય? એ જાણવા માટેનું સ્થાન તો ઉપલબ્ધ છે, અને સર્વલોક પ્રસિદ્ધ. એવું પણ નથી કે લોકો આજે અસુરો આ બધા જાણતા હોય છે, વેદ વિશે બધા જાણતા હોય છે. તો આ બધા લોકોમાં પ્રસિદ્ધ આ પ્રકારનું શાસ્ત્રરૂપી પ્રમાણ છે, જેમાં ધર્મ અને અધર્મ વિશે બરોબર નિરૂપણ કરવામાં આવ્યું છે. એ એમની સમક્ષ હોવા છતાં પણ કેમ એ લોકોને ધર્મ અધર્મ વિવેક નથી? એવું કેમ? તદ ઉપજીવીની છે શ્રુતિ પુરાણ ઇતિહાસ આદિની સંતિ. ચાલો ભાઈ, વેદનો તો એવું બની શકે કદાચ વેદનું અધ્યયન કરવાની તક કોઈને ના મળી હોય, અમારો વેદમાં અધિકાર નહીં, ગમે તે હોય, કે વેદનું અધ્યયન કરવાની તક ના મળે તો કઈ વાંધો નહીં. વેદની અંદર વાસ્તવમાં જે પ્રતિપાદન કરવાનું એ જ વસ્તુ બીજી સ્મૃતિમાં, પુરાણોમાં, ઇતિહાસ એટલે રામાયણ, મહાભારત વગેરે ઇતિહાસ, ભાગવત વગેરે પુરાણ અને મનુસ્મૃતિ વગેરે અનેક બધી સ્મૃતિ, આ બધા જે ગ્રંથો છે એ બધા ગ્રંથોમાં વેદની જે દ્રષ્ટિ છે એનું જ વિસ્તારથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એટલે વેદની જે આજ્ઞા છે એ જ આજ્ઞાને બહુ સ્પષ્ટ રીતે આ બધા ગ્રંથોમાં કહેવામાં આવી છે. તત્ કથમ પ્રવૃત્તિ નિવૃત્તિ તત્ પ્રમાણાદે જ્ઞાનમ. ટૂંકમાં પ્રવૃત્તિ નિવૃત્તિનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના બધા સાધનો ઉપલબ્ધ હોવા છતાં પણ શા માટે આ આસુરી વૃત્તિવાળા લોકોને પ્રવૃત્તિ નિવૃત્તિ અર્થાત ધર્મ અધર્મનું અજ્ઞાન છે? એવું કેમ? સમજ નથી પડતી. એક પ્રશ્ન છે. મને કઈ બધું જાણે છે, આ લોકો નથી જાણતા એવું નથી, જાણે છે. ડેવિલ કોટ્સ સ્ક્રિપ્ચર્સ. આ ડેવિલ જે છે ને, પેલો શૈતાન, એ હંમેશા શાસ્ત્રોમાંથી ટાંકે. અમે એ શાસ્ત્રોની વાત કરે. ટૂંકમાં ઘણી વાર શાસ્ત્રોમાં જાણકાર કે રાવણ નથી જાણતો, બધા જાણે છે. અનેક વાર તમે શાસ્ત્રને જાણતા હો એટલે તમે એ પણ જાણો છો કે આ તો શાસ્ત્રની આજ્ઞા માત્ર નથી, પણ ઈશ્વરની આજ્ઞા છે. ઈશ્વર જગતનો નિયંતા છે, એની આજ્ઞા હોવાને કારણે એની આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ તો જરૂર એની સજા મળવાની પણ આપણે જાણીએ જ છીએ. કાયદો ન જાણતો જુદી વાત છે, પણ કાયદો જાણી લખ્યું છે ભાઈ 50 કિલોમીટરની સ્પીડ લખ્યું છે કે ભાઈ આ લાલ લાઈટ ઉભા, ટૂંકમાં જાણીની વસ્તુ, અને છતાંય ઉલ્લંઘન આપણે જાણીએ છીએ કે પોલીસ પકડવાનો છે. તેમાં ધર્મ અધર્મનું જ્ઞાન આપનારા શાસ્ત્રો છે, શાસ્ત્રના આદેશોની ખબર છે, અને જાણીએ છીએ કે આ નિયમો છે, નિયમનું ઉલ્લંઘન કરવાથી સજા થશે. તો ઉલ્લંઘિનામ શાસિતરી ભગવતી સતી કથમ તદ અનુષ્ઠાનેન શૌચ આચાર રહિતત્વમ. જો પ્રવૃત્તિ નિવૃત્તિ અર્થાત ધર્મ અધર્મનું જ્ઞાન હોય તો શા માટે એ લોકોનું આચરણ કરતા નથી? એ જાણે છે કે આ તો ઈશ્વરની આજ્ઞા છે, અને આજ્ઞાનું ઉલ્લંઘન કરવાના કારણે જરૂર સજા થવાની છે. ઉલ્લંઘિનામ શાસિતરી ભગવતી સતી. અમે એવું છે ને, આજ્ઞાનું પાલન ક્યારે કરીએ? આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી આપણને કશું નુકસાન થતું હોય તો, બાકી કોઈ ના કરે. નિયમનું પાલન ક્યારે કરીએ? એ નિયમનું ઉલ્લંઘન કરવાથી જો કોઈ સજા મળતી હોય કે કશું નુકસાન થતું હોય કે ગુમાવવાનું, તો લોકો નિયમનું પાલન કરે. તો શું કામ પાલન કરે? ધર્મ ને અધર્મ જેને જે કહેવું હોય કે હું શું કામ પાલન કરું,
એટલા જ માટે પાલન કરવું કે જગત આ બધા કર્મનો અધ્યક્ષ છે અને બધા કર્મનો અનુરૂપ ફળ આપનાર કર્મફળ પ્રદાતા છે, જે આ જગતનો નિયંતા છે, અને માટે એની આજ્ઞાનું ઉલ્લંઘન કરીશ તો મારે જરૂર એનો જવાબ આપવો પડશે. મર્યા પછી ત્યાં ઉભા રહેવું પડશે ભગવાન પાસે, અને ત્યાં કયા મારે જવાબ આપીશું? તો ભય લાગે ને, તો માણસનો ભય છે. તો જો ભય હોય તો પછી દુરાચારી કેમ છે? શાસ્ત્રો છે, શ્રુતિ સ્મૃતિ ઇતિહાસ પુરાણ છે, તો પછી શા માટે પ્રવૃત્તિ નિવૃત્તિનું જ્ઞાન નથી? અને જ્ઞાન હોય તો એ જાણે છે કે આ બધા શાસ્ત્રો ઈશ્વરની આજ્ઞાના રૂપમાં છે, ઈશ્વર જગતનો નિયંતા છે, માટે એના નિયંત્રણ ઉલ્લંઘન કરીશું તો સજા થવાની છે. તો કેમ એ તો પણ એ લોકો કેમ ઉલ્લંઘન કરે છે? અર્થાત એ લોકો સદાચારનું પાલન કેમ નથી કરતા? કેમ દુરાચારી છે? ન શૌચમ ના વિચાચાર, એનો શૌચ કેમ નથી? એનો આચાર કેમ નથી? કેમ ને સૂચતું નથી? દુષ્ટાનામ શાસિતુઃ ભગવતોપી લોકવેદ પ્રસિદ્ધત્વાદ. એ પણ જાણીતું છે કે આ દુષ્ટ લોકોનું શાસન કરનારા, દુષ્ટ લોકોને સજા કરનારા ભગવાન છે. મળે એક ભગવાનનું નામ છે જનાર્દન. જન એટલે દુષ્ટજનો. એ બધા દુષ્ટજનોને જે અર્ધ એટલે ગમે હતી, અર્ધ હતી, ગમે હતી, આ બધા લોકોને નરકમાં લઈ જાય છે, એમને સજા કરે છે, મળે જનાર્દન કહે છે. અને ભક્ત પર ભક્તની યાચનાઓ પૂરી કરે છે અને દુષ્ટજનોને બરોબર નરકમાં લઈ જાય છે. ટૂંકમાં એમને સજા કરે છે, માટે ને જનાર્દન કહે. આ જનાર્દન છે તો એ કેમ આ લોકોનું વર્તન આવું હશે? એટલે આવો પ્રશ્ન થાય. એ પ્રશ્ન ઉત્તર ભગવાન 8મા શ્લોકમાં આપ્યો કે એ લોકો અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગદાહુ અનીશ્વરમ. ઈશ્વર જ માનતા નથી ને, એટલે પ્રતિષ્ઠા ધર્મ નથી માનતા, અને તેથી સત્યને નથી માનતા. અને એટલા માટે કોઈ પ્રકારના આચારનું પાલન કરવાની જરૂર જોતા નથી, અને માટે પોતાને ફાવે તેવા આચારો કરે. ટૂંકમાં આચાર કરે એમને ફાવે, જે અનુકૂળ સગવડીયો ધર્મ, એમને જે સગવડ હોય એ પ્રમાણે કરે. અને મોટા ભાગે આ છે ને, મોટા ભાગે આ બધા ધર્મનું પાલન કરવું સગવડ ભર્યું હોતું જ નથી. મોટે ભાગે એમ બહુ અગવડ જ રહેલી હોય છે. આ વસ્તુ આમ જ મૂકવાય ને, પેલું આમ જ કરવું, આમ જ ખવાય ને, ડાબા હાથે ના થાય ને, જમણા હાથે પેલું થાય ને, આ બધું માથાકૂટી તો છે જ ને. કોઈ આચારનું પાલન કરો માથાકૂટ તો છે જ ને. જમતા પહેલા કાશી વિશ્વનાથ આવું કહેવું હોય એટલે ભાઈ કોઈ જોઈએ પછી બાજુ, એકલા તો ખવાય નહીં. હવે કોને બોલાવો છો? પછી તો ઘણી વાર આપણે એકલા હોઈએ, જમવાનો સમય થઈ ગયો પછી પેલા જેવું પડોશીને બોલાવી લાવવો પડે. એ ના હોય તો શું કરીએ આપણે? ચાલે, હવે કઈ વાંધો નહીં. ટૂંકમાં કોઈ પણ નાનામાં નાના નિયમનું પાલન કરવું હોય, મોટી વાત તો જવા દો, પણ કોઈ પણ એક નિયમનું કન્સિસ્ટન્ટલી, અર્થાત નાનામાં નાના નિયમનું પણ જો વ્યવસ્થિત પાલન કરવું હોય તો એમાં અગવડો રહેલી જ છે. વ્યવસ્થિત રોજ પાલન કરવું હોય તો એમાં અગવડ રહેલી. ગમે તો નાનો નિયમ હોય ને, ઉઠીને પાણી પીવું એક નિયમ હોય, ગમે તે કોઈ પણ નિયમ હોય, કશું પણ હોય, જમતો એક પાણી ના પીવું, 1.5 કલાક ના પીવું, ફલાણું ના કરવું, ઠીકણું ના કરવું, એ બધા નિયમો હોય, જે કંઈ નિયમ આપણે રાખ્યો હોય. ઘણી વાર તો આપણે પાલન કરી શકીએ એવા જ નિયમો રાખતો હોય, એવામાં પણ એ નિયમનું હંમેશ પાલન કરવાનું હોય તો હંમેશા અગવડો રહેલી જ છે. એટલે પછી લોકો ક્યાં સુધી કચરો હોય તો ક્યાં સુધી બી કચરા ટોપલી નાક કરો. આમ જુઓ આજુબાજુ જો કચરા ટોપલી દેખાય ન દેખાય ફેંક્યું તો ક્યાં સુધી હાથમાં પકડી. શું થાય છે કે કચરા ટોપલી શોધવા મળે, કચરો હાથમાં પકડી રાખવો પડે આપણે. અને જયારે પેલી કચરા ટોપલી આવે ત્યારે આપણે ફેંકીએ તો એ તો આવે ને તો શું કરીએ? ફેંકો અહીંયાથી. પેલા ફેંકેલું જ છે તો આપણે શું કામ ના ફેંકીએ? ટૂંકમાં એ પ્રમાણે ચાલ્યા કરે. એટલે એક સાદો નિયમ પાલન કરવા તો બહુ મુશ્કેલી પડે છે. તો પછી પેલા ધર્મનું રોજ સવારના પરમાં નદી કિનારે જવું અને ત્યાં આગળ પછી બધું નિત પ્રાતઃ કર્મ કરવું. એમાં પછી એવું છે કે શૌચ કર્યા પછી તો નદીમાં સ્નાન ના થાય. એટલે પેલા ઘણા તો પેલા બ્રાહ્મણો ઘરે પાછા આવે, સ્નાન કરીને પાછા નદીમાં જાય અને પછી ફરી સ્નાન કરે. નહીં તો અપવિત્ર થઈને નદીમાં જઈએ તો નદીને અપવિત્ર ના બનાવે આપણાથી. ત્યાં સંધ્યા વંદન આ તે બધું કરીને ઘરે આવતા આવતા 9:30 થાય, ત્યાર પછી કંઈક ચા દૂધ જે કશું હોય પામે. આવું 1 દિવસ 2 રોજ જયારે કરવાનું હોય ત્યારે પછી એમાં મુશ્કેલી પડવાની જ છે.
આ તો વૈદિક ધર્મ જે છે એ ખરેખર આપણે તો એનું એક ટકોય પાલન નહીં કરતા હોઈએ. આપણે તો કરી છે ના નહીં, તો એ બધું કરવા જઈએ તો ક્યાં એને તો રોજ સંધ્યા ત્રિકાળ સંધ્યા કરવાની હોય, 3 વાર સ્નાન કરવાનું હોય, સવારે વેળે સમીર આધાન કરવાનું હોય, અગ્નિહોત્ર શું કરવાનું હોય બધું. ખાઈએ ક્યારે ને પીએ ક્યારે ને આ ક્યારે કે પેલું છેવટે એટલે કહે છે કે ભાઈ આ બધું અસત્ય છે, આમાં કશું સત્ય છે જ નહીં. હવે માન્યતા બહુ અનુકૂળ માન્યતા છે. એટલા માટે પોતાની વાસનાઓ પ્રમાણે વર્તન કરવા માટે ઘણીવાર આ પ્રકારના ખ્યાલ તમારે નિશ્ચય કરવો પડે. ઈશ્વર માનીએ તો પછી ઈશ્વરનો ભય રહે ને પછી આપણે એનું કયું કરવું પડે ને. ઈશ્વરે કોને કહ્યું છે જ ને બસ અનુકૂળ. હા, એવું નથી કે માણસો વિચાર કરીને આવા નિર્ણય પર આવ્યા હોય. આ પ્રકારના નિર્ણયો એમના જીવન માટે અનુકૂળ છે, બસ આટલું જ કહેવાય. કોણે કોઈ ધર્મ છે, કોણ પાલન કરે ધર્મ, ક્યાં બસ તમે સિદ્ધ કરી આપો કે ધર્મ છે કે નહીં, તમે સિદ્ધ કરી આપો ઈશ્વર છે કે નહીં, તમે સિદ્ધ કરી આપો સાચું છે ક્યાં, સાચાનો કોણ છે બતાવો. એટલે આપણે શું કહીએ ટૂંકમાં આ રીતે પોતે જે પ્રકારનું વર્તન કરવા માંગે છે નથી કરવા માંગતા એ માટેના નું પૂરતું સમર્થન એમને મળી રહેતું હોય છે, તેથી આ પ્રકારના ખ્યાલ ધરાવે. ચાલો ભાષ્યમાં શું કહે છે વાંચો. અસત્યમ યથા વયમ અનૃતપ્રાયાઃ તથા ઇદં જગત સર્વં અસત્યમ અપ્રતિષ્ઠિતં ચ ન અસ્ય ધર્માધર્મો પ્રતિષ્ઠા અતઃ અપ્રતિષ્ઠં ચ ઇતિ તે આસુરાજનાઃ જગદાહુઃ અનીશ્વરં ન ચ ધર્માધર્મ સવ્યપેક્ષકઃ અસ્ય શાસિતા ઈશ્વરો વિદ્યતે ઇત્યતઃ અનીશ્વરં જગદાહુઃ. આ પ્રકારની ફિલોસોફી, આ પ્રકારની માન્યતા ધરાવવાના નહીં, આ પ્રકારનું દર્શન પણ એક છે. એને ચારવાક કે લોકાયત કે દર્શન કહેવામાં આવે છે. હિન્દુસ્તાનની અંદર તો વિચાર કરો, ચાલો બીજે તો જાણે સમજ્યા આપણને એમ કે આ પાશ્ચાત્ય સંસ્કૃતિ આવી. હિન્દુસ્તાનમાં વેદના સમયમાં આ પ્રકારનો વિચાર ધરાવનારા લોકો હતા. અસત્યમ, આ જગત કેવું છે? અસત્ય છે. યથા વયમ અંગ પ્રાયાઃ, અમે જેવું જૂઠા છીએ, જૂઠાણું ધરાવનાર, એમાં જગતમાં જૂઠાણું જ છે. ટૂંકમાં માણસ હંમેશા દરેક જણ પોતાની રીતે જ બધું જોતો હોય ને, પોતાના દ્રષ્ટિબિંદુથી જ બધું જોતા હોય. અને તેથી કહે ને પાપી સર્વત્ર શંકતે પાપમ, આ પાપીને બધે પાપની શંકા હોય હંમેશા. તેવી રીતે આ જૂઠાણા લોકોને બધું જૂઠાણું દેખાતું હોય છે. ખબર નહીં, નજર ત્યાં ઘણા લોકો નજર ઘણી જગ્યા અમુક જગ્યાએ જ પડે અને ઘણાને અમુક જગ્યાએ પડે. અમને બીજું જગતમાં દેખાતું નથી. યથા વયમ અનૃતપ્રાયાઃ, અમે જેવી રીતે જૂઠાણાથી ભરેલા છીએ. તથા એકદમ જગત સર્વમ અસત્યમ, તેમાં જગત પણ જૂઠાણાથી જ ભરેલું છે, એમાં સત્ય નામની કોઈ વસ્તુ નથી. અપ્રતિષ્ઠમ, અહીં મધુસૂદન સરસ્વતી સત્યનો અર્થ વેદ કરે છે કે સત્યમ અબાધિત તાત્પર્ય વિષયમ તત્વાવેદકમ વેદાખ્યમ પ્રમાણમ. એ કે જગતમાં સત્ય ક્યાં છે? એટલે કે વેદ નામના પ્રમાણને સ્વીકારતા જ નથી. સત્ય એટલે કોને કે અબાધિત, જેનો બાધ ના થઈ શકે એવું અબાધિત તાત્પર્ય વિષયમ વેદાખ્યમ પ્રમાણમ. તો વેદ પ્રમાણ છે અને વેદ જે જાતની ઘોષણા કરે છે એ સત્ય છે, અર્થાત એનો બાધ ના થઈ શકે. એટલે સત્ય શબ્દનો અર્થ જગતનું સત્ય કરી અથવા તો વેદ નામનું પ્રમાણ જે સત્ય છે એની લોકો સ્વીકારતા નથી. અસત્યમ અર્થાત આ વેદ કોણે કહ્યું? અને ઘણા હજી માનનારા લોકો છે. પહેલા માનતા હતા કે આ તો બધા બ્રાહ્મણોએ પંડિતોએ લોકોને છેતરવા માટે ઊભી કરેલી આ બધી આખી યોજના જ છે. અત્યારે પણ એ માન્યતા ધરાવનારા છે. આપણે પેલા બ્રહ્મા કુમારી લોકો શું કે ખબર છે?
આ બધા વેદ અને પુરાણો આ તો બધું પોલમપોલ, આ બધું ખોટું છે, બોગસ છે, રીતસર. તમે આ 20મી સદી ને 21મી સદીમાં પ્રવેશ કરતી વખતે હજારો લાખો લોકોને આવી જાતનું શિક્ષણ આપવામાં આવે છે કે આ વેદ અને પુરાણો તો બધા ખોટા છે, ગપસપ છે બધું. ત્યારે શું સાચું? શિવ ગીતા સાચી છે. અમારા પિતા બ્રહ્માજીએ જે આ પ્રગટ કરી શિવ ગીતા, આ ગીતા તમારી ભગવદ્ ગીતા નહીં, એ નહીં, બીજી ગીતા. આ બધું ગપસપ છે, પોલમ પોલ, ખોટું છે. આપણે લોકો જાય બધા ત્યાં આગળ સાંભળે, હા બધું ખોટું, એટલે આપણને આવીને કહે પછી કે સ્વામીજી આ પુરાણો તો આવા છે. સારું ભાઈ. એટલે ટૂંકમાં આવી જાતનું માનનારા લોકો છે, માનતા હોય કે મનાવતા હોય ગમે તો, કારણ કે તો જ પોતાની વસ્તુમાં વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે ઘણી વાર એવું છે કે પોતાને પ્રમોટ કરવા માટે, પોતાને આગળ ધરવા માટે તમે બીજાની નિંદા કરો, પોતાની સ્તુતિ કરવી અથવા બીજાની નિંદા કરવી. આ રીતે શાસ્ત્રીય નિંદા એ કે વેદ નામનું પ્રમાણ છે ને એના માટે એને તો વેદનું અધ્યયન કરે ત્યારે ધર્મ અને અધર્મની ખબર પડે ને, ખબર કેવી રીતે પડે? અને તેથી એ લોકો, આ લોકો જે છે એ લોકો સત્યને માનતા નથી, એટલે કોઈ પ્રમાણને માનતા નથી, શાસ્ત્રોને માનતા નથી. ટૂંકમાં જાણે છે કે વેદ છે અને પુરાણો છે, પણ એ લોકો કહે છે કે એ તો બધું પોલમપોલ છે. અને તેથી તત્ પ્રામાણ્ય અનભ્યુપગમાત, એને પ્રમાણ નથી ગણતા, અર્થાત એને કોઈ રીતે એ લોકો મહત્વના માનતા નથી. તેથી અપ્રતિષ્ઠમ નસ્ય ધર્માધર્મો પ્રતિષ્ઠા. આ જગતની અંદર ધર્મ અધર્મ નામના કોઈ નિયમ છે જ નહીં, પ્રતિષ્ઠા કહેવાય. આ જગત શાનામાં પ્રતિષ્ઠિત છે? કઈ વસ્તુ છે જગતમાં વ્યવસ્થા જાળવે છે? તો આપણે એમ કહીએ છીએ કે ધર્મ આ જગતની વ્યવસ્થા જાળવનારો છે. ધર્મને કારણે જગતની વ્યવસ્થા જળવાય છે. કોણે કહ્યું? આ સાત ધર્મની નામમાં આ જગતની પ્રતિષ્ઠા કે વ્યવસ્થા કરવું છે જ નહીં, બધું ચાલ્યા જ કરે, હાલ્યા કરે છે, બધું જેમ તેમ, આમાં કોઈ પ્રતિષ્ઠા જ નથી. આમ ધર્મ અધર્મ જેવી કોઈ વસ્તુ નથી. જો વેદનું અધ્યયન કર્યું હોય, શાસ્ત્રનું, ઇતિહાસ, પુરાણ ગમે તેનું, તો ખબર પડે કે ધર્મ અધર્મ છે. પણ આપણે જયારે સ્વીકારતા જ ન હોય ત્યારે પછી એમના આદેશોને પણ ન સ્વીકારી, એટલે ધર્મ અધર્મ પણ નથી. અતઃ અપ્રતિષ્ઠમ ચેતી તે આસુરા જના જગદાહુ. તો આસુરી વૃત્તિવાળા મનુષ્યો કહે છે કે જગત આહુ છે, અસત્ય છે, સત્ય વગરનું છે, અને ધર્મ અધર્મ વગેરે નિયમ વગરનું છે. અને પછી શું? ન ચ ધર્માધર્મ સવ્યપેક્ષક અસ્ય શાસિતા ઈશ્વર વિદ્યતે અનીશ્વરમ છે. કોણે કહ્યું ઈશ્વર છે? ઈશ્વર એને કહેવાય જે જગતનું શાસન કરે છે. પણ શાસન કરવા માટે ઈશ્વર માત્ર પોતાના તરંગી મનથી શાસન નથી કરતો, ધર્માધર્મ સવ્યપેક્ષક. તો એ ન્યાયનું શાસન હોવાને કારણે ધર્મ અને અધર્મ આ બધાને ધ્યાનમાં રાખીને શાસન કરનારો છે. કોણે કહ્યું? આવું કોઈ ઈશ્વર છે જ નહીં કે ધર્મનું આચરણ કરે એને કોઈ સુખરૂપી પરિણામ આપે, અધર્મનું આચરણ કરે એને સજા કરે, દુઃખ આપે, આવો ભગવાન ક્યાં છે જ નહીં. ધર્માધર્મ સવ્યપેક્ષક અસ્ય શાસિતા. જગતનો કોઈ શાસિતાને સ્વીકારતા નથી, અને ધર્માધર્મ ન સ્વીકારવાના કારણે જગતનો કોઈ શાસન કરતા હોય, નિયંતા હોય એ સ્વીકાર. ટૂંકમાં અહીં તો શું કહેવાય ને, ઘણી વાર હોય છે ને, કોઈ જયારે હોય એક કે ખેતરમાં બધા ઘૂસી જાય, જયારે કોઈ શાસન કરતા ના હોય, કોઈ ઘરમાં જ્યાં શાસન ના હોય ત્યાં પછી જેને જેમ ફાવે એમ કરતા હોય બધા. તો તેવી રીતે જગતમાં કોઈ શાસન કરનારું છે જ નહીં. આના માટે શાસિતા ઈશ્વરો ન વિદ્યતે, આવો કોઈ ઈશ્વર છે નહીં. એટલે અનીશ્વરમ જગદાહુ. આ જગત કેવું છે? ઈશ્વર વગરનો છે. બલવત પાપ પ્રતિબંધાત વેદસ્ય પ્રામાણ્યમ તે ન મન્યતે. આવું કેમ છે? કેમ વેદ અને પુરાણો શાસ્ત્રો માટે એમના મનમાં પેલો આદર કેમ નહીં જન્મતો હોય? કે એમના માટે પ્રામાણ્ય બુદ્ધિ નહીં જન્મતી હોય, એમનો આદર કેમ નહીં જન્મતો હોય? બલવત પાપ પ્રતિબંધાત. એટલા બધા પાપ કરીને આવેલા છે કે એ પાપના પ્રતિબંધને કારણે એમનામાં આ પ્રકારની મતિ જન્મતી જ નથી. એના માટે
કશી વસ્તુનો આદર કરવા માટે પણ આપણા મનમાં એવી આદર બુદ્ધિ જન્મવી તો જોઈએ ને. કશાને જોઈને આદર ક્યારે આપી શકીએ? કોઈ વસ્તુને ક્યારે આદર આપી શકીએ? જ્યારે એને જોઈને આપણામાં આદર બુદ્ધિ જન્મે. એ બુદ્ધિ જન્મવા વડે અંદર કશું ખાવું જોઈએ? એમને તો ના જ જન્મે ને બુદ્ધિ. આપણે તો કઈ છાપા પર આપણો પગ અડકી જાય તો પછી આપણે આમાં કઈ માફી માંગી લઈએ. ચોપડી તો પગ અડકે તો જુદી જ વાત છે, પણ છાપવું કંઈક કાગળનો ટુકડો હોય એને અડકે તો પણ આપણે માફી માંગી લઈએ ભગવાનને. તો પેલા લોકો તો પશ્ચિમની અંદર આ પુસ્તક હોય આપણું બ્રહ્મસૂત્રનું હોય કે છંદો મોટો પુસ્તક હોય તો પેલી એની પેલી બેઠક બરોબર ને તો નીચે એના પર બેસી જાય. આ સવાય ખુરશી પર બેઠો હોય તો પેલી ખુરશી જરા વધારે પડતી ઊંચી હોય એનો પગ આમ બરોબર અડકતો ના હોય તો એ ત્યાં મૂકે, એના પર આરામથી પગ મૂકે. એમાં કઈ એવો કઈ સંકોચ થાય ને, કારણ કે એ પ્રકારના કોઈ સંસ્કાર જ નથી. ટૂંકમાં વસ્તુને જોઈને આદર જન્મે એવો કોઈ નિયમ તો નથી જ ને. આદરણીય વસ્તુ હોય તો પણ આદર જન્મે એવો નિયમ નથી. આદરણીય વસ્તુ માટે પણ આદર જન્મવા માટે આપણામાં કશું ખાવું જોઈએ. મહારાજ બ્રહ્મજ્ઞાની મનુષ્ય હોય, મહાત્મા હોય, એના સંપર્કમાં આવનાર લોકોમાં તો મુમુક્ષ જન્મવી જોઈએ તો કે નિયમ નથી એવો કશો. એમનામાં કશું ખાવું જોઈએ, ત્યાં આપણે કંઈ ખાવું જોઈએ એવું નથી કે આના સંપર્કમાં આપણે થવું જ જોઈએ. તેવી રીતે અહીં પણ આ પ્રમાણે કે બલવત પાપ પ્રતિબંધાદ, આ બળવાન એટલું બધું તીવ્ર પાપ કરીને આવ્યા હોય છે એના પ્રતિબંધના કારણે આ શાસ્ત્રો વગેરેમાં કોઈ પ્રકારનો આદર એમનામાં જન્મતો જ નથી અને માટે એને લોકો પ્રમાણભૂત ગણતા જ નથી. તતશ્ચ તદ્બોધયોઃ ધર્માધર્મયોઃ, આ ધર્મ અને અધર્મનું જ્ઞાન પણ શાસ્ત્રમાંથી મળતું હોય છે. ઈશ્વરનું જ્ઞાન પણ શાસ્ત્રમાંથી મળતું હોય છે. તો શાસ્ત્રમાં આપણે શ્રદ્ધા હોય તો આપણે ઈશ્વરને સ્વીકારીએ, એમાં શ્રદ્ધા જન્મે. તો જ ધર્મ અધર્મ સ્વીકારીએ, એમાં શ્રદ્ધા જન્મે. પણ જ્યારે શાસ્ત્રને સ્વીકારીએ નહીં, શાસ્ત્ર તો બીજા કોઈને સ્વીકારીએ, આપણે માતા કોઈ વડીલો સ્વીકારીએ. આપણે કઈ શાસ્ત્ર ભણ્યા નહોતા નાના હતા ત્યારે, પણ છેવટે મા બાપ કહેતો હોય, કોઈ કથાકારો કોઈ કહેતું હોય એ સાંભળીએ આપણે. એમના પ્રત્યે આદર હોય તો એમના વચનમાં શ્રદ્ધા હોય તો આપણે સ્વીકારી શકીએ. એવું કશું જ રહે. ધર્માધર્મ એવો ઈશ્વરસ્ય છે અનંગીકારાદ, અને ધર્માધર્મનો ઈશ્વરનો પણ અંગીકાર ન થતો હોવાના કારણે યથેષ્ટાચરણે તે પુરુષાર્થ ભ્રષ્ટા. યથેષ્ટાચરણ ટૂંકમાં જેમ ફાવે તો આચરણ કરે, ટૂંકમાં એમની વાસના પ્રમાણે આચરણ કરે, એમના આવેગો પ્રમાણે આચરણ કરે. આ લોકોમાં ને પશુઓમાં કોઈ તફાવત નથી. આવેગો તો ભગવાન આપીને મોકલેલા જ છે. આહાર, નિદ્રા, ભય, મૈથુનમ છે સામાન્ય મેં પશુભીર નરાણ છે જ. ધર્મ હોય તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભી સમાન. એટલે ટૂંકમાં ધર્મ નથી હોય તો માણસ પશુ સમાન જ હોય. એટલે સંસ્કારહીના પશુભી સમાન બધી જગ્યા એવું છે ટૂંકમાં. પણ ધર્મ વગરના લોકો પશુ સમાન છે. એટલે યથેષ્ટાચરણ તે પુરુષાર્થ ભ્રષ્ટા. અને માટે પુરુષાર્થ અર્થાત જીવનમાં જે કલ્યાણ કરવાનું છે એ કલ્યાણથી ભ્રષ્ટ થઈ ગયા લોકો. શાસ્ત્રૈક સમધિગમ્ય ધર્માધર્મ સહાયને પ્રકૃતિ અધિષ્ઠાત્રા પરમેશ્વર રહિતમ જગદીશ્યતે ચેત. ચાલો ભાઈ, તમે ઈશ્વરનો સ્વીકાર કરતા નથી. આમ ધર્મ અધર્મ ઈશ્વર આ બધાનું જ્ઞાન માત્ર શાસ્ત્રમાંથી જ પ્રાપ્ત થાય, વ્યવસ્થિત બીજી કશે તે નહીં. તો ઈશ્વર આ જગતનું જયારે સર્જન કરે ત્યારે આ ધર્મ અધર્મ વગેરે ધ્યાનમાં રાખીને પ્રકૃતિની સહાયથી ધર્મ અને અધર્મને ધ્યાનમાં રાખીને જગતનું સર્જન કરે. આવો શાસ્ત્રનો બોધ છે કે ઈશ્વર જગતનું સર્જન કરી દીધું. માયા કે પ્રકૃતિનો આશ્રય લઈને તે પણ આડેધડ સર્જન નથી કરતો, પરંતુ ધર્મ અને અધર્મને ધ્યાનમાં રાખીને સર્જન કરે. નહીં તો પાછું એવું ના આવે તો તકલીફ થાય. ઈશ્વર આવું સર્જન કરે, ઉપાસ એની ફાવે એમ કરે ઘણા લોકો, કારણ કે એવી જાતને ઈશ્વરને પણ માનનાર રાખે. એ પણ વાળી મુશ્કેલી થઈ આપણે માટે. તો નહીં, ઈશ્વર આ ધર્મ અધર્મ વગેરે ધ્યાનમાં રાખીને સર્જન કરે છે. તો ચાલો, તમે તો ઈશ્વરને સ્વીકારતા નથી, ધર્મ અધર્મ સ્વીકારતા નથી, એટલે જગતના કોઈ સર્જકને સ્વીકારતા નથી. એનો તો એવો જ છે. તો કારણ અભાવાત કથમ તદ ઉત્પત્તિ. આ જગત ઉત્પન્ન થયેલું છે, પણ જગતના કારણરૂપ તમે ઈશ્વરને સ્વીકારતા નથી, કે જગતના કારણરૂપ ધર્માધર્મ સ્વીકારતા નથી. ઘણા લોકો એમ માને છે કે ચાલો ઈશ્વર નથી
તો એ લોકો કર્મને જગતનું કારણ માને. એમ કહે કે ધર્મ અને અધર્મને કારણે જ આ જગતનું સર્જન થાય છે. એટલે આપણે જે પ્રકારનું કર્મ કરીએ એ જ આપણે કર્મફળનું સર્જન કરતા હોઈએ છીએ, એ તો જગતનું સર્જન થાય. તો કેટલાક લોકો ધર્મ અધર્મને જગતનું કારણ સર્જનનું કારણ માને છે, અને આપણે બધા લોકો ઈશ્વરને જગતના સર્જનનું કારણ માનીએ. પણ ટૂંકમાં આ બધા વૈદિક લોકો જગતનું કારણ માનતા હોય છે. તમે તો અવૈદિક છો, તમે ધર્મને અધર્મને માનતા નથી અને ઈશ્વરને માનતા નથી, એટલે જગતનું કારણ માનતા નથી. તો તમારી દ્રષ્ટિએ જગત ઉત્પન્ન કેવું થયું? કારણ વગર ઉત્પન્ન થયું કેવી રીતે? તો કહે છે ભાષ્યમાં, કિંચ અપરસ્પર સંભૂતમ કામ પ્રયુક્તયોઃ સ્ત્રી પુરુષયોઃ અન્યોન્ય સંયોગાદ જગત સર્વમ સંભૂતમ. તો કે છે કારણ જગતનું ઉત્પન્ન થવાનું કારણ તો સરળ છે. આ પરસ્પર સંબોધમ, આ પરસ્પરના સહયોગમાંથી આ જગત ઉત્પન્ન થયું. કામ પ્રયુક્તયો સ્ત્રી પુરુષયો અન્યોન્ય સંયોગાદ, કામથી પ્રયુક્ત થયેલા સ્ત્રી અને પુરુષના અન્યોન્ય સંયોગને કારણે આ સમગ્ર જગત ઉત્પન્ન થયું. ટૂંકમાં એ જ દેખાય છે ને, દુનિયામાં ઉત્પત્તિ ક્યાંથી થાય છે? સ્વાભાવિક છે, આપણે જોઈએ છીએ કે બધા સંતાનો ઉત્પત્તિ થાય તો સ્ત્રી અને પુરુષના સંયોગથી સંતાન ઉત્પન્ન થાય. આગળ ધર્મ અને અધર્મ શરૂ શું છે? ધર્મ અધર્મ તો જોયો છે તમે, ઈશ્વરને જોયો છે સર્જન કરતા. આપણે રોજ સર્જન થતું જોઈએ છીએ. કેવું સર્જન થાય છે? સ્ત્રી પુરુષના સંયોગથી સર્જન દેખાય જ છે. એમાં ઈશ્વરની જરૂર શું છે? સ્વાભાવિકમ એવ જગત વૈચિત્ર્યમસ્તુ. એટલે પૂછે કામ હેતુકમ. પણ ભાઈ અમે કહીએ છીએ કે ધર્મ અધર્મ છે, ઈશ્વર છે, તો કે નહીં. આગળ કહે છે કિમન્યત કામ હેતુકમ કામ હેતુકમેવ કામ હેતુકમ કિમન્યત જગતઃ કારણમ ન કિંચિત અદૃષ્ટમ ધર્માધર્માદિ કારણાંતરમ વિદ્યતે જગતઃ કામઃ એવ પ્રાણિનાં કારણમ ઇતિ લોકાયતિક દૃષ્ટિઃ યમ. કિમન્યત બીજું શું હોઈ શકે? કિમન્યત બીજું શું હોય કારણ? કામ હેતુકમ, ટૂંકમાં કામ જ એકમાત્ર જગતનો હેતુ છે, કામ જ એકમાત્ર કારણ છે, બીજું કશું કારણ નથી. કિમન્યત જગત કારણમ, બીજું જગતનું કારણ શું હોઈ શકે? ન કિંચિત અદૃષ્ટમ ધર્માધર્મ. ના ના, આ ધર્મ કઈ દેખાતું નથી ને, આ ધર્મ અધર્મ અદૃષ્ટ છે. આપણે કશું કામ કરીએ એને કારણે પુણ્ય ઉત્પન્ન થયું કે બીજું કંઈ કર્મ કરીએ માટે પાપ ઉત્પન્ન થયું, હવે આ કોણ જોવા ગયું છે? કર્મ આપણે જોઈ શકીએ, પણ કર્મમાંથી જે ફળ ઉત્પન્ન એને અદૃષ્ટ કે આ લોકો પુણ્ય ને પાપ કેવા છે? અદૃષ્ટ, કારણ કે એ આપણે જોઈ ન શકીએ. તો અત્યારે જ્યારે કર્મ કરીએ ત્યારે અદૃષ્ટના રૂપમાં પુણ્ય કે પાપ ઉત્પન્ન થાય. એ પછી જ્યારે એનો પોતાનો સમય આવે ત્યારે કોઈ ફળને ઉત્પન્ન કરે ત્યારે દૃષ્ટ બને. પણ ઉત્પન્ન થયું જે વસ્તુ એને આપણે સર્જન કહીએ, એ સર્જન થવાનું કારણ શું? આ પુણ્ય કે પાપ. એટલે આ દૃષ્ટ વસ્તુ કે દૃશ્ય વસ્તુ જે ઉત્પન્ન થાય છે એ અદૃષ્ટમાં જ ઉત્પન્ન થાય છે. એટલે આપણે શું કહીએ કે જગતની ઉત્પત્તિનું કારણ શું છે? અદૃષ્ટમ. પુણ્ય પાપ કે ધર્મ અધર્મ જે અદૃષ્ટ છે એ જગતની ઉત્પત્તિનું કારણ છે. અથવા તો કારણાંતરમ, અથવા બીજું કે ઈશ્વર જગતનું કારણ છે. એ કે છે આ અદૃષ્ટ. આપણે આ તો આ શ્રદ્ધાનો વિષય છે. ઈશ્વરે જગતનું સર્જન કર્યું એ શ્રદ્ધાનો વિષય છે. પુણ્ય ને પાપ નાની વસ્તુ છે, શ્રદ્ધાનો વિષય છે. કોઈ જોવા ગયું છે? સ્વર્ગ છે, શ્રદ્ધાનો વિષય છે ને. એટલે સ્વર્ગનો જવાબ તો, પણ પુણ્ય પાપ એ શ્રદ્ધાનો વિષય છે. પુણ્ય પાપ શ્રદ્ધાનો વિષય ઉપરાંત પુણ્ય કર્મ કરવાથી આપણને કંઈક સુખ મળશે અને પાપ કર્મ કરવા દુઃખ મળે, એ પણ શ્રદ્ધાનો જ વિષય છે ને. એ તો આપણે કહીએ હિન્દુસ્તાનમાં કે દુઃખ બહુ પડે કે પાપ કર્મ કર્યા હશે, પ્રારબ્ધ હશે એવું કંઈક.
એ આપણે કહીએ પણ શ્રદ્ધાનો જ વિષય છે ને, એને કારણે લોકોને બહુ દુઃખ થતું હોય. તમે અમને પાપી કહો છો. જીવનમાં દુઃખ આવે એટલે લોકો સામે ચોપડાવે. અમે હિન્દુસ્તાનમાં આવું છે, એક તો બિચારા દુઃખી થાય છે અને પછી કે આ કઈ કર્મ હશે તમારા એમ લોકો પાછા એમને ચોપડાવે. એટલે જે એમાં તો દાજા ડામ દે એના જેવું થઈ ગયું તો દાજા પર ડામ. પણ બીજી કઈ આપણે સમજવું, દુઃખ જીવનમાં દુઃખ પડે એને કેમ સમજવું? તો કંઈક પાપ કરવાનું પરિણામ હશે. એ પણ માત્ર શ્રદ્ધાનો જ વિષય છે, કારણ કે પાપ કર્મ ક્યારેય કર્યું તો ખબર નથી. જો તિદાડે કર્યું હતું ને એનું આ પરિણામ આવ્યું. સીતાજી કહે આજે મને ખબર પડી ગઈ આ મારા મેં પાપ કરવાનું પરિણામ છે. મને મારું જયારે રાવણ સીતાજીનું અપહરણ કરી ગયો ત્યારે આક્રોશ કરે સીતાજી, આક્રંદ કરે. રામજીને બોલાવે, લક્ષ્મણજી બોલાવે. લક્ષ્મણ કે હા લક્ષ્મણ, તારો કોઈ અપરાધ નહોતો, પણ મેં તારા પર ક્રોધ કર્યો, તારા પર આ મૂક્યો, એનું આ પરિણામ છે. વૈદિક છે ને એ તરત જે કે બને એવાનું કારણ શોધી કાઢે કે હા મને દુઃખ પડવાનું કારણ આ મારું કર્મ છે. મેં તારા પર આળ મૂકી, મેં તારા પર ક્રોધ કર્યો, મેં તને કલંક લગાવ્યો વગેરે. એ તો એ માન્યતાનો સવાલ છે ને. પેલું કર્યું માટે એ તો શ્રદ્ધાનો સવાલ છે ને. આવી શ્રદ્ધા હોય તો આપણે એવું ના કરીએ, પણ શ્રદ્ધા ના હોય તો આવું માનતા ના હોય તો જે ફાવે એમ જ કરીએ ને. ટૂંકમાં માણસ જે ફાવે કરવા માટેનું સમર્થન આ પ્રકારે મેળવી લેતો હોય છે કે કોણે કહ્યું સારા માણસોનું આ જગત છે ને, કોણે કહ્યું જગતમાં સારા માણસો છે, કોણે કહે છે ને, કોણે બસ આવું પૂછે એટલે તમે કહ્યું સિદ્ધ તો કહી જ ના શકો ને. આ સારા પણ બધી પણ અદૃષ્ટ વસ્તુઓ જ છે ને. આ માણસ સારો છે એવું પણ તમે નક્કી કરવા મળે એવા શ્રદ્ધાનો જ વિષય છે મોટે ભાગે તો. અમુક એના આચરણ પરથી વગેરે પણ છતાંય કે બધું તો આપણે ન જ જાણતા હોઈએ. અને કહેવાનો અર્થ એ છે કે આ ઈશ્વર પણ અદૃષ્ટ છે, ધર્માધર્મ પણ અદૃષ્ટ છે, અને માટે માત્ર શ્રદ્ધાનો વિષય છે અને શાસ્ત્ર પરની શ્રદ્ધાનો વિષય છે. જે લોકો શાસ્ત્રમાં શ્રદ્ધા ન ધરાવવાનું પસંદ કરે, પસંદગી છે, તો શાસ્ત્રમાં શ્રદ્ધા ન રાખવાનું જે પસંદ કરે એમને માટે આ બધી વસ્તુ જ નથી. ધર્માધર્માદિ કારણાંતરમ વિદ્યતે ન વિદ્યતે જગત કામ હેવ પ્રાણીનામ કારણમ. બીજું શું કારણ છે? માત્ર કામ, આવેગો છે એ જ માત્ર જગતની ઉત્પત્તિનું કારણ છે. સ્વાભાવિક જગત વૈચિત્ર વસ્તુ. આપણે પૂછીએ કે ભાઈ ચાલો આ જગતમાં વિચિત્રતા કેમ છે, વિવિધતા કેમ છે? એક માણસ આવું હોય, બીજું આવું હોય, ત્રીજું આવું, આવી વિવિધતા છે એનું કારણ છે કર્મ. આપણે શું કહીએ કે જગતમાં આ જે બધી વિવિધતા છે, વિચિત્રતા કહેવાય સંસ્કૃતમાં, પણ એનો અર્થ વિવિધતા. જગત વૈચિત્ર્યમ, આ જગતમાં જે વિવિધતા છે એ કેમ? આપણે કહીએ કે ભાઈ કર્મ એના માટે જવાબદાર છે. મનુષ્ય પોતાના કર્મ પ્રમાણે એનું